नमो वित्रागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणं नमो सिद्धाणम नमो सिद्धाणं नमो आयरियाणम नमो आयरियाणं नमो वज्जायाणम नमो उवज्रायाणं नमो लोये सव्व साहुणम नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो सव्व पावप्पणासणो सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। प्रश्न પછી તૈયાર રાખજો। સત્સંગની શરૂઆત પદથી કરી છે। ભરતભાઈ શ્રી ચોલો ગવડાવશે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। એક મિનિટ હા। जय सच्चिदानंद। આજનું જે પદ છે આખું વ્યવસ્થિત શક્તિની શોધ ઉપર દાદા ભગવાને જે આપણને વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું એના પર છે। લૌકિક માન્યતા કેવી હતી, દાદા ભગવાને આપણને કેવો સરસ ફોડ પાડ્યો। ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ। જગત માન્ય ભગવાન તેજ શક્તિ વ્યવસ્થિત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત। જગત માન્ય ભગવાન તેજ શક્તિ વ્યવસ્થિત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત। પાતાળી વાવ જેમ જગત આખું પડઘારું પ્રતિષ્ઠિત આત્માનું અધિષ્ઠાન છાવધું પુત્ર ધારાવિતેષણા અહમ મમત શોષણી સર્વેષણા પરિગ્રહ જન્મ મરણ રૂપણી। જગત માન્ય ભગવાન તેજ શક્તિ વ્યવસ્થિત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત। અવસ્થામાં કોકળા આપોઆપ ગૂંચવાય આર્ત રૌદ્ર દૂર ધ્યાન પ્રાંત દોડમાં લૂંટાય
સહેજે જે પ્રાપ્ત તે શાંતિથી ન ભોગવાય. પાર કા વિષયનું ધ્યાન પ્રાપ્ત ને ખૂંચવી જાય. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું અગમ ગીત. વાવણી કાંટાળ વાવે શૈલ્ય રૂપથી લણાય. પ્રેમ પુષ્પ સ્વરૂપ રોપ્યે દિગંતે ફોરમ ફેલાય. કબર ગીતે ભ્રાંતિ પદ સ્વપદ ગીતે મોક્ષાલય. વ્યવસ્થિત કારોબાર કુદરતી જ ન્યાયાલય. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું અગમ ગીત. ઉપર ભગવાન છે એ જ સિદ્ધ વ્યવસ્થિત. બ્રહ્માંડ આર પાર ખુલ્લું ગાયું સુગમ ગીત. ઉપર ભગવાન છે એ જ સિદ્ધ વ્યવસ્થિત. બ્રહ્માંડ આર પાર ખુલ્લું ગાયું સુગમ ગીત. ખુલ્લું ગાયું સુગમ ગીત. ખુલ્લું ગાયું સુગમ ગીત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સીડી ની અંદર છે ને, અંદર એટલે ઓરિજિનલ રેકોર્ડિંગ કર્યું હતું ને ત્યારે થોડું આ જે પાતાળી વાવ અવસ્થામાં કોકળા વાવણી કાંટાળ એનો જે સ્વર છે ને પાછળનો સ્વર ઈ હાયર ઓક્ટેવમાં નાખ્યો હતો. પછી કવિરાજે કીધું હતું એકવાર કે આનો જે ટોન છે ને એ બદલી નાખજો. જેમ છેલ્લો ટ્રાન્ઝા જે રીતના ગાયો ને એવી રીતના ગાવાનું, તો સાંભળવામાં બહુ મીઠું લાગે છે. આની પહેલા એકવાર ગાયું હતું ત્યારે જેમ સીડી માં હતું એવી રીતના ગાયું છે. પણ હવે તમે અગર સીડી માં સાંભળશો તો ટ્યુન અલગ લાગશે, પણ છેલ્લો જેવો ટ્યુન છે ને એવો જ આખો ટ્યુન લીધો છે. ગાવામાં બહુ મીઠું લાગે છે, સાંભળવામાં બી થોડું વધારે સારું લાગે છે. આ એક ક્લેરિફિકેશન આપ્યું મારા તરફથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી આ પદમાં મૂળ ભાવાર્થ કહેવાનો એમ જ છે કે અત્યાર સુધી લૌકિક માન્યતા એવી છે કે ઉપર ભગવાન બેઠા છે અને આખું આ જગત ચલાવી રહ્યા છે. પણ દાદા ભગવાને વ્યવસ્થિતની શોધખોળ કરી અને આપણને સૌ મહાત્માઓને કીધું કે આ જગત સ્વયં સંચાલિત છે. આપણે જેવા ભાવ રોપેલા એનો જ આપણને રિઝલ્ટ આપે છે, અને જે રિઝલ્ટ આપે છે એનું નામ છે વ્યવસ્થિત શક્તિ. દાદા ભગવાન પોતાના જ્ઞાન પ્રકાશમાં આખું બ્રહ્માંડ જોઈને કહે છે કે ઉપર કોઈ બાપોએ બેઠો નથી, આ જગત રચનાર કોઈ ભગવાન છે નહીં, જગત આખું સ્વયંભૂ છે. એમણે આ ખુલ્લું ગાઈ લીધું. આ અગમ ગીત જે આજ સુધી કોઈ આ ખુલ્લું નહોતું કર્યું વ્યવસ્થિત શક્તિનું, દાદા ભગવાને એ ખુલ્લું આપણને કહી દીધું. એટલે કે ખુલ્લું ગાયું અગમ, જેની ગમ નહોતી પડતી એવું આ રહસ્ય. આ જગત આખું પડઘો છે. જેમ પાતાળી વાવની અંદર આપણે કહીએ કે તું ચોર છે તો પડઘો આવે તું ચોર છે, અને પડઘો એમ પાડીએ કે તું રાજા છે તો પડઘો રિટર્નમાં એવું જ બોલે કે તું રાજા છે. આજે અત્યારના પ્રતિષ્ઠિત આત્મા જે આપણે ચાર્જ કરીને લાવ્યા છે એનું અધિષ્ઠાન છાવધૂપ એટલે સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ એનું અધિષ્ઠાન પૂર્વ ભાવમાં કરેલું, એનું આ પ્રતિષ્ઠિત થયેલો આત્મા આપણને અત્યારના
પ્રાપ્ત થયો છે, જે આપણે ભોગવી રહ્યા છે. હવે ભોગવવાનું ન હોય, આપણે ફક્ત જોવાનું અને જાણવાનું. જગત આખું જ ચાલી રહ્યું છે, કાં તો એને પુત્ર, પત્ની, પૈસો, 3 વસ્તુ પર ચાલી રહ્યું છે. એની જ એષણા હોય છે અને એની અંદર હું ને મારું એ નિરંતર નાખ્યા રાખે છે. તેને લીધે જગત નવું ચાર્જ થયા રાખે. પત્ની ને પુત્ર, પત્ની અને પૈસો, પૈસો, રાઈટ, લક્ષ્મી, લક્ષ્મી, ખ્યાલ સર્વે એષણા, બધી એષણાઓ જે છે, આ બધી જે એષણાઓ છે એટલે ઈચ્છાઓ છે, એ પરિગ્રહ એટલે પોતાના માટે જ બધું નિરંતર ચાર્જ કર્યા રાખે છે. એને ચાર્જિંગ સ્વરૂપે જન્મ મરણનો ફેરો ચાલુ રહે છે. હવે જે અવસ્થાઓ આપણી સમક્ષ આવે છે, એની અંદર ગૂંચાઈ જવાય છે કે આવું છે, નથી, મારું છે, સામેવાળાને લીધે થયું. એની મેળે ઓટોમેટિક કોકડું એટલે કે આ પોતે મન, વચન, કાયારૂપી કોકડું, એના પર બધી અવસ્થાઓ વીંટાયેલી છે. જેમ ટેલર હોય, ટેલર એક મશીનની અંદર એક દોરીનું કોકડું કહેવાય. જેના પર દોરી વીંટાયેલી હોય ને, એને કોકડી કહેવાય. એ કોકડી મશીનમાં લગાડે, એનાથી બધું સીવણ કામ થાય. એવી રીતે એ તો એની સ્પીડ પ્રમાણે, એની હિસાબ પ્રમાણે ચાલે છે. પણ મનુષ્યનું જે આ કોકડું છે, તે ગૂંચવાયેલું કોકડું છે. એને કઈ ગતાગમ છે નહીં, ફક્ત સંસારની અંદર રખડ્યા કરે છે. આર્ત ધ્યાન, દૂર ધ્યાન, આ ભ્રાંતિની દોડમાં જ હંમેશા સવારથી લઈને સાંજ સુધી દોડ્યા કરે છે. એમાં કશું પ્રાપ્ત થતું નથી. જે નોર્માલિટીમાં સહેજ જે નોર્માલિટીમાં આપણને પ્રાપ્ત થયું હોય, એના સિવાય હજી વધુ એની જ ફિરાકની અંદર જે આપણને પ્રાપ્ત થયું હોય છે નોર્માલિટીની અંદર, દાદા ભગવાન કહે છે કમ ટુ નોર્માલિટી. એ નોર્માલિટી વાળું જીવન પણ નથી જીવી શકાતું, એ પણ નથી ભોગવી શકાતું. અને બીજાનું લઈ લો, હજી મેળવી લો, એની અંદર પોતાનું જે છે એનો પણ નિકાલ થઈ જાય છે. નિકાલ તો નથી થતો, પણ એ પણ જૂટવાઈ જાય છે, એનો સમય જતો રહે છે. હવે અગર આપણે કાંટા વાવ્યા હોય, તો જેમ કાંટા વાવ્યા હોય તો કાંટા જ પાછા ઉગીને બહાર આવે. આંબો વાવ્યો હોય તો આંબાનું ફળ મળે, લીમડો વાવો તો લીમડાનું ઝાડ મળે અને એના ફળ ભોગવવા પડે. અગર આપણે પ્રેમનું પુષ્પ વાવીએ, એટલે કે ગુલાબ વાવ્યા હોય તો ગુલાબ પ્રાપ્ત થાય, ચંપો ચમેલી વાવ્યા હોય તો ચંપો ચમેલી પ્રાપ્ત થાય. માટે હવે આપણે આવી રોપણી જે અત્યારના લઈને આવ્યા છે મન વચકાયા, એની અંદર ઈ જ કરવી, જે હવે આગળ જઈને આપણને મોક્ષ સ્વરૂપ માટે કામ લાગશે. અત્યાર સુધી આપણે જગતગામી આપણું દ્રષ્ટિ હતી, જગત તરફ જ દ્રષ્ટિ હતી. એટલે જગત તરફ દ્રષ્ટિ હોય તો એના ફળ સ્વરૂપે પાછું નવું જગત જ મળે છે. જ્યારે દાદા ભગવાને આપણને હવે આપણું નિજ સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું, તો આપણે આપણી આત્મદ્રષ્ટિ તરફ આવી ગયા. એટલે આપણે હવે મોક્ષગામી થઈ ગયા. સ્વપદ ગીતે મોક્ષાલય, એટલે કે આ દેહ મંદિરની અંદર હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે આ દેહ મંદિર મોક્ષનું આલય થઈ ગયું. આપણને જીવતે જીવ હથેળીમાં દાદા ભગવાને મોક્ષ આપી દીધો છે. આ બધું કરનાર વ્યવસ્થિત શક્તિ છે કે જેને કોઈ પક્ષપાત છે નહીં. જે થઈ રહ્યું છે તે ન્યાય સ્વરૂપે જ આપણી સાથે થઈ રહ્યું છે. ઉપર જે ભગવાન છે એ જ વ્યવસ્થિત શક્તિ છે, એવું દાદા ભગવાને આપણને સિદ્ધ કરીને બતાવ્યું. આખા બ્રહ્માંડની આર પાર જઈને દાદા ભગવાને આ જે અગમ હતું એ પદને સુગમ કરીને આપણને સંભળાવી દીધું. અને હવે નિરંતર આપણે તેની અંદર જ રાસ્તા રહેવું જોઈએ. જય સચ્ચિદાનંદ. કઈ ભૂલચૂક થઈ ગઈ તો માફ કરી દેજો દીપકાનંદજી, ભરતજી. બહુ સરસ, વેરી ગુડ, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાણી પ્રશ્ન લઈએ છે. હાતિમભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ ભરતજી. જય સચ્ચિદાનંદ હાતિમભાઈ, જય સચ્ચિદાનંદ. હવે મારે દાદાના જ્ઞાનથી મારા જે વ્યવહાર હોય એને ઉકેલવાના છે. એમાં મને જે મારું ઓબ્ઝર્વેશન છેલ્લા 1 વર્ષમાં કરતા જે મને તકલીફ થાય છે, એ જે તકલીફ છે એ પણ હું કહું છું. એનો હું કેવી રીતે સંભાવ નિકાલ કરી અને દાદાના જ્ઞાને કેવી રીતે સ્થિરતા પ્રાપ્ત કરું એ હું કહું. હવે વાત એમ છે કે અનુભવ આવતા મારા જે
વ્યવસ્થિતના હિસાબ થોડોક સમજાઈ જાય છે કે વ્યવસ્થિતમાં જે છે એ થાય છે, એમાં અબજસ અપમાન બધું એ સહન થાય છે, જોઉં છું રહે છે. હવે એના આધારિત મારે જે નવા વ્યવહાર કરવાના હોય દુનિયાદારી પ્રમાણેના, એ કરતી વખતે વ્યવસ્થિત એ સમજુ છું, પણ કરતા ભાવ નહીં, પણ હવે દુનિયા છે એટલે વ્યવહાર તો કરવો જ પડશે. તો એ જે હવે વ્યવહાર કરું છું, તો દાદાના જ્ઞાન પછી વ્યવહાર કરતી વખત શરૂ કરવાના વખતે વિચાર હવે આ કરવાનું હોય તો એમાં મને એક મારો જૂનો ડર, અગાઉના જે જ્ઞાન લીધા પહેલા મને એટલી તકલીફો આવી છે, એટલી મતલબ તેનાથી મારા જીવનમાં એક એવો ડર બેઠી જ ગયો છે. એક એ ડર, બીજું મારો બિલીફો, એ ડરના આધારે મારી બિલીફો ઊભી થઈ ગઈ છે. ત્રીજું, મને ડિપ્રેશન 2 વખત એટલી હદ સુધી એ સમયના દરમિયાન ડિપ્રેશન આવ્યું, એનો પણ ભોગ. અને આ કારણસર હું હવે જે કાંઈ વ્યવહાર કરું છું દાદાના જ્ઞાને નિમિત્ત બનીને સંભાવ નિકાલ કરવાની ભાવ સાથે, પણ આ જે વ્યવહાર નવા કરતી વખતે કઈ ને કઈ અંતસ્કરણમાં, મનમાં, બુદ્ધિમાં, ત્રણેય ઠેકાણે આ જે જૂના ડર કે જે ખરેખર નથી હોતા, હવે થઈ ગયું. હવે એનો હિસાબે છે એ ચૂકતે કરવો છે, પણ નવા વ્યવહાર કરતી વખતે એ ડર, ડિપ્રેશન અને અજ્ઞાનતાની બિલીફો જે મારી બની ગયેલી છે, એ ક્યાંક ને ક્યાંક એ દરેક વ્યવહારમાં જોડાઈ જાય છે. અને એનાથી એક સમજણ આવે છે કે અમે કોષ પાડું છું, વ્યવહાર એ કોષ પડે છે, તો એ પણ સમજાઈ જાય કે આ વ્યવહાર. તો આ જે સતત પ્રયાસ કર્યો કે દાદાના જ્ઞાનથી હું આમાંથી જુદો રહું, પણ કઈ ને કઈ દરેક સંજોગોમાં ક્યાંક તો ડર, ક્યાંક તો બિલીફ અને ક્યાંક તો મારા આ બધા કામ કરી જાય છે. તો હવે હું ચોક્કસ કેવી રીતે આમાં એવો પુરુષાર્થ કરું કે જેથી કરીને મારો આ ડર, મારું આ ડિપ્રેશન, મારી આ બિલીફો નો ક્યાંય ભાવ પ્રભાવ ન આવે, હું એક દાદાના જ્ઞાને કરીને મારા વ્યવહારને ઉકેલ કરું. જુઓ, હવે તમે હાતિમભાઈ કે શુદ્ધાત્મા? હાતિમભાઈ, આ શુદ્ધાત્મા, સોરી એટલે શુદ્ધાત્મા, વ્યવહારથી હાતિમભાઈ, આમ શુદ્ધાત્મા. હાતિમભાઈ, રેવના અને શુદ્ધાત્મા, વ્યવહાર બધો કોનો? હાતિમભાઈ નો. હવે હાતિમભાઈ નો વ્યવહાર છે તો કે વ્યવસ્થિત સમયે સમયે સંજોગ પ્રમાણે ભેગો કરશે ને? હા વ્યવસ્થિત શક્તિ ભેગો કરશે ને? હા, વ્યવસ્થિત જ કરશે 100%. કે તમારે વ્યવહાર ઉકેલવાનો છે? ના, વ્યવહાર વ્યવસ્થિત કરશે. મારે તો જાણવાનું છે. એટલે વ્યવસ્થિત શક્તિ એ કરાવશે, ઉકેલ હાતિમ પાસે સામે, કરાવશે. એ વ્યવહાર સામે લાવશે. હા, ને કરાવશે હાતિમભાઈ પાસે. વ્યવહાર સામે લાવશે. હવે હા. જ્યારે વ્યવહાર આવે ત્યારે આપણું કેટલું હોય કે આપણું કાંઈ ન હોય. આ ઉકલતો વ્યવહાર છે હા એ આપણી આ જ્ઞાનની જાગૃતિ સાથે ઉકેલાય. હા જ્ઞાનની જાગૃતિ સાથે, હા સમજાય? હા. એટલે એમાં આપણે શુદ્ધાત્મા, આપણે કશું કરવાનું નથી. હમ. પણ આ જે હાતિમભાઈ ને શું રહે કે ભાઈ હવે આ જે પણ વ્યવહાર લઈને આવેલા છે ને ઉકેલવો છે. સમજાય કે આ વ્યવહાર હવે ઉકેલવો છે. તો કે આ ઉકલતો વ્યવહાર. અને કઈ રીતે ઉકેલાય? તો ઉકલતા વ્યવહારમાં આપણે એની વ્યવહારમાં ખેંચી જોડે ના બેસી જઈએ એટલે વ્યવહાર ઉકલી જાય. જોડે ના બેસી જાય એટલે શું? તો કે આપણને આ શુદ્ધાત્માનું લક્ષ્ય રહે. એટલે કે આ નિશ્ચય દ્રષ્ટિ આપણે જે પ્રાપ્ત થઈ, શુદ્ધાત્મા રિલેટિવ ને રિયલ વ્યવહાર ને નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એ નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ સાથે આ વ્યવહાર ઉકલ્યા કરે. બધો સામે લાવે આ વ્યવસ્થિત શક્તિ, અને પછી આપણી આ નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ હોય એટલે વ્યવહાર ઉકલ્યા કરે. બરાબર? હવે તમને પાસ્ટમાં જે અનુભવ થયા એને લઈને આ ભય ઉભો થાય, જે અનુભવ થયો, બરાબર? ભય ઉભો થાય તો કોને ઉભો થાય? એ હાતિમભાઈ ને થાય. હા, હાતિમભાઈ ને ભય ઉભો થાય. હવે હાતિમભાઈ ને ભય ઉભો થાય પણ હાતિમભાઈ જોડે આપણે ખરા કે નહીં? ઈ સમજાવતા હોય ત્યાં જ અટકું છે. કેમ? આપણે વ્યવહાર અને નિશ્ચય બંને સાથે કે નહીં? હા, આમ બંને સાથે. એટલે હાતિમભાઈ આ વ્યવહાર ઉકેલતા હોય અને હાતિમભાઈ ને પાછલી જે અસરો હોય એમાંથી બહાર નથી આવ્યા. હા,
એટલે એમને અંદર ભય ઉભો થાય કે આમ થઈ જશે તો આમ થઈ જશે હા. તો આમ થાય કે ના હા. થાય. હા ત્યારે હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણે કે શુદ્ધાત્મા થયા એટલે શું તો કે પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ. હા આપણે દરઅસલ શુદ્ધાત્મા ને વચ્ચે આ પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ. પ્રગતિક જાગૃત છે, બરાબર છે. હા એટલે પ્રજ્ઞા શક્તિ પછી આ ઉકલતા વ્યવહારમાં કેવું હોવું ઘટે એ બતાવે કે ના બતાવે? બતાવે. સમજાય? એટલે કે આપણે હા. હવે આપણું લક્ષ્યમાં શું છે કે મારે મોક્ષે જવું છે. મોક્ષ જવું. હા તો મોક્ષે જનારાનો વ્યવહાર કેવો હોવો ઘટે, કેવો કરવાનો છે એવું નહીં, કેવો હોવો ઘટે. કેવો કરવાનો એવું નહીં, કેવો હોવો ઘટે. ઘટે તો એ આપણી દ્રષ્ટિમાં હોય કે ના હોય? હોય. હવે મોક્ષે જનારો હોય એને વ્યવહારમાં ભય હોય? હા એ જ છે. સમજાય? ભય ના- હોય? હા ના કે હોવો ના? જોઈએ. હા, ના હોય. ના જ હોય, એટલે ના જ ભય હોય. એટલે ભય ના હોય. ના હોય. અને છતાંય તમે કહો છો કે હા. આ જે પાછલા જે અનુભવ થયા અને જેના હા. આધારે જે માન્યતાઓ જે બિલીફ્સ બધી પડી એના હા. આધારે ભય ઉભો થાય છે એવું તમે કહો છો તો બરાબર છે. ચાલો, હા. તો કે આ ભય ઉભો હા. થયો તો કોને ઉભો થયો? હાતિમભાઈને હાથીને. ભય ઉભો થયો. હા તો હવે હાતિમભાઈને બરાબર. સમજાવવાના કોણે હોય? આપણે સમજાવવાના ને. હા, પ્રજ્ઞાશક્તિ વાત કરે ને. એટલે પ્રજ્ઞા શક્તિ લેવલ બરાબર છે. એટલે હા આપણે જુદા પડે ને આપણે સમજાવવાના ને. આપણે જ સમજાવ, બરાબર. હા હા, એટલે પ્રજ્ઞા શક્તિ આત્માનો જ ભાગ છે ને. હા હા આપણો જ ભાગ છે. હા, એટલે પ્રજ્ઞા શક્તિ ના લેવલે એટલે આપણે એને સમજાવવા પડે ને પછી હાતિમભાઈને હા કે હાતિમભાઈ આ તમે પાછલા અનુભવ પરથી કહો તમને ભય ઉભો થાય છે, હમ પણ આ પાછલો જે અનુભવ છે એવું જ હમ. થશે એની કોઈ ગેરંટી છે? હા 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 આપણો પાછલો અનુભવ છે અને હવે વ્યવસ્થિત શું છે તમને દેખાય છે? ચોક્કસ દેખાય. દેખાય છે. એમ સમજાય. સમજાય? હા, કે હવે વ્યવસ્થિતમાં શું લઈને આવે છે દેખાય છે? ના, ના, વ્યવસ્થિતમાં તો જયારે બનાવ બનશે, યોગ આવશે બરાબર. પછી ખબર. એટલે શું છે આ ભૂતકાળના અનુભવ છે પણ હા અત્યારના તમારા વ્યવસ્થિતમાં તમે શું લાવ્યા છો તમને ખબર નથી. ખબર નથી. હવે વ્યવસ્થિતમાં એવું કંઈક હશે તો તમે હમ. કેટલા ગમે એટલા ભયભીત થશો તો બદલાઈ જવાનું છે. ના, નહીં બદલાય. જે થશે તે જ થશે. એ ખબર. અને વ્યવસ્થિતમાં સારા ઉદય આવવાના હોય તો તો સારું થશે. ઉડતા ભય પામીને તમે વર્તમાનને હા બગાડશો. હા હા ખ્યાલ આવ્યો? હા ભય પામીને તમે વર્તમાનને બગાડશો. વર્તમાન બગડે. એ પછી વર્તમાન બગડે એટલે ભવિષ્ય બગડે કે ના બગડે? બગડે ને. એ જ કારણ કે વર્તમાનના બેઝમેન્ટ ઉપર ભવિષ્ય છે ને આમ ચોક્કસ. વ્યવહારિક ભાષામાં. હા હા ના બરાબર છે. હા, એટલે આવી રીતે તમારે હાતિમભાઈ સાથે વાત કરવી વાત પડે કરવાની. ઓકે. અને જયારે ભય ઉભો થાય ને ત્યારે હા બરાબર. એક તો પાછું એક તો 2 4 5 વાર બોલી નાખવાનું કે હું શુદ્ધ આત્મા છું, હા એ પ્રયોગ કરું છું. હું મન વચન કાયાથી તદ્દન જુદેવો શુદ્ધ આત્મા છું, એવું જ્યાં 5 6 વાર મોટેથી બોલી નાખવાનું અને પછી હાતિમભાઈ જો વાત કરવાની કે હાતિમભાઈ આ તમે જે બધા સંજોગો લઈને આવેલા છો આ વ્યવસ્થિત શક્તિ તમને ભેગા કરી આપશે ને? ચોક્કસ. તો કે વ્યવસ્થિતમાં જે હોય તે આવવા દો ને કે હા હા સમજાય? હા વ્યવસ્થિતમાં જે પણ હોય આવવા દો. હવે તો કે આપણે મોક્ષે જવું છે ને હા તો જે પણ હિસાબ હોય આપવાના કે લેવાના હિસાબ જ પૂરા કરવા છે ને. ચોક્કસ. હા એટલે વ્યવસ્થિત શક્તિ શું કરે? આપણા હિસાબો આપણે ભેગા કરી આપે ને. હા એ તો થાય જ છે. એટલે કોઈ જગ્યાએ સારો હિસાબ હોય ને કોઈ જગ્યાએ ખરાબ તો હિસાબ ખરાબ હોય. હોય. હા એટલે એ સમજાય કોઈ જગ્યાએ લેણાનો હિસાબ હોય કોઈ જગ્યાએ દેણાનો હોય, કોઈ ચોક્કસ જગ્યાએ બરાબર. પોઝિટિવ હોય ને કોઈ જગ્યાએ નેગેટિવ હોય. હો પણ એ પોઝિટિવ નેગેટિવ બધી જ જાતના હિસાબો ચોખ્ખા થશે ત્યારે આપણે મોક્ષે જઈશું ને. હા ચોક્કસ. તો પછી વ્યવસ્થિત જે પણ સંજોગો આપે હા આપણે સંજોગને એક્સેપ્ટ કરવો છે ને. યસ ખુમારી સાથે યસ. કે ભય સાથે? ના, વારસ અહો દાદાના. હા, ખુમારી સાથે. એટલે ખુમારી કેવી રીતે આવે? તો કે એટલે આમાં શું થાય કે બીજા બધાને શું થાય કે આ સંજોગ આવે આમ થઈ જશે આમ થઈ જશે આમ થઈ જશે. હા તો એવા સમયમાં આપણે એડવાન્સમાં કહેવાય હાતિમભાઈને
કે વ્યવસ્થિત બાળક કશું થવાનું છે નથી થવા. અને કે વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, અમે તૈયાર છે. અમે તો હા. સંભાવ નિકાલ કરવા બેઠા છે, હિસાબ ચૂકવવા હા. બેઠા છે, એટલે કે અમે તૈયાર છીએ. યસ યસ. એટલે આવી રીતે થોડી વાત કરવાની. બસ બસ. એટલે એટલે અહીંયા જે છે ને, જો હવે ખુલાસા કે ભાઈ આમાં શું થયું, તમે જે કીધું ને કે વ્યવહાર આવશે કરવાનો છે, તો ત્યારે જે ઓલો ડર જે છે યા બિલીફ છે એ થોડીક ઇફેક્ટ કરતી હતી. તો જો હવે વાર્તાલાપ ઓલું શું થાય કે તો એનાથી શું થતું હતું મારા કે હું જે કરવાનું છે કરવું તો મારે જ પડે, કરવા તો હાથીને ઉકેલ કરવો પડશે. તો ત્યાં પછી કરતાપણાની જે વાત આવે ને કે મારે કરતાપણું નથી બનવું એમ કરીને હું વ્યવહારને રોકતો હતો. મતલબ જે વ્યવસ્થિત આવે ને અવ્યવસ્થિત કરવાની પ્રયાસ થયો ને એ ટાઈપની મને થોડુંક સમજાણું આ 1 વર્ષ. તો હવે એ સમજાય છે કે આજથી પ્રયોગ કરીશ કે વાર્તાલાપથી જે છે એ વ્યવસ્થિત ને જ 100% અનુભવમાં લાવો કરવાનું, બસ જે છે વ્યવસ્થિતમાં. એટલે પછી જોડે દાદાએ શું કીધું કે આપણે ધંધો કરતા હોઈએ ને, હા એટલે વ્યવહારિક આપણે નક્કી કરવું પડે કે આવી રીતે કરવો છે. હા 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 હા. અને પછી આ મન બધું બતાવે ને કે આવા દો જે વ્યવસ્થિતમાં જે હોય ને આવા દો, જોઈ લઈશું. હા બસ બસ. હા એ આપણે કરે પડશે એવા દેવાશે, પડશે એવા દેવાશે. હા, કે હજી આવ્યું તો નથી ને. તમે કહો છો કે આમ થઈ જશે, આમ થઈ જશે, થવા તો દો કહીએ, હજી થયું નથી ને. હા, થશે ત્યારે જોઈ લઈશું કે. ચોક્કસ. આવું વ્યવહારિક કેવું થશે ત્યારે જોઈ લઈશું. હજી તો થયું નથી, હજી તો થયું નથી ને કે. ચોક્કસ. અને અમે તો અનંત શક્તિ વાળા છીએ. હા, એટલે થશે ત્યારે જોઈ લઈશું. પડશે એવા દેવાશે કહીએ. ચોક્કસ. એટલે આવી રીતે વાતચીત કરી અને એને એ ચોખ્ખું થતું જાય. બરાબર. ચોક્કસ. હાથીભાઈ, હા ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણા બધા પ્રશ્નો છે ને આજે તો. ચાલો, સારું છે. ડોક્ટર કશ્યપજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दीपक आनंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। बच्चे सही करी दीदा बिना कोई काम, CD 79। आप काट जो तो मैं पूछूं थोड़ू जी। CD 79 पद क्यों? पद नंबर सही करी दीदा बिना कोई काम। जब तक मैं पूछूं जी थोड़ा। हाँ बोलिए। बोलो। आ लख्या छे मरण तमारी मालिकी छे, आने आ लख्या छे मन वाणी आ भाव सही थी जीवड़ो निकले जो मही थी। आप मारो ए समझाओ कि मन वाणी आ भाव आ त्रण माथी सही करे छे अने क्यारे करे छे तो आ सही થઈ જાય। એ તો કેવું છે, એનું આયુષ્ય કર્મ પૂરા, એના શ્વાસોશ્વાસ પૂરા થવા આવે, આયુષ્ય કર્મ પૂરું થાય એ વખતે એનાથી આ સહ્યો થઈ જતી હોય છે. એટલે મનમાં વિચાર આવે કે હવે આ છૂટીએ તો સારું, એમ સમજાય? અને પછી વાણીમાં આવે. પહેલા સહી આ ભાવથી થાય છે ને, વાણીમાં તો પછી આવે છે ને, વાણીથી સહી તો નહીં થાય ને. હા, એટલે એને જે ઉંમર થાય કે આ બીમાર પડ્યો હોય કે એક્સિડન્ટ થયો હોય, જે અંદર દુઃખો થાય, એટલે પછી એને બધી અસરો થાય કે ના થાય. એટલે મુખ્ય શું છે દાદા ભવાની વાત, કે તમારું મૃત્યુ પણ જે થાય છે ને, એ તમારી સહી થાય પછી મૃત્યુ થાય છે, એ પહેલા મૃત્યુ થઈ શકે નહીં. સહી એટલે કોઝ ના, સહી એટલે એન્ડોર્સમેન્ટ, સિગ્નેચર આ કોઝ માં આવે ના. ના ના ના, એવું નહીં. એટલે આ મૃત્યુ માટેની સહી આ જન્મમાં કરે છે, અત્યારના મૃત્યુ માટે. અત્યારે જે દેહ પ્રાપ્ત થયો ને, સહી આ કોઝ છે કે ઇફેક્ટ છે? ના ના, એ ઇફેક્ટમાં જ આવી જાય. હા, ઇફેક્ટ છે. હા, અચ્છા. એટલે કુદરતી એ સમયે એ ઇફેક્ટ પછી આવે.
ના, આપણે કેવું આ જે વ્યવસ્થિત નું આપણે કહીએ છીએ ને વ્યવસ્થિત નું ના, મેં હું ભાવ કર્યો કે હવે સહન થતું નથી, ભગવાન છૂટાય તો સારું, અહીંથી આ કોઝ છે કે ઇફેક્ટ છે? એ ઇફેક્ટમાં જાય છે, ઇફેક્ટમાં જાય છે. તો કોઝ શું છે એના? આમાં કોર્સ તો પાછલા અવતારમાં થઈ ગયેલા, એના આધારે તમે આયુષ્ય કર્મ એના શ્વાસોશ્વાસ લઈને આવેલા છો, કેટલા શ્વાસ તમે લેવાના, એટલે એ શ્વાસ જયારે પૂરા થવા આવે તો એ કામ બને કેવી રીતે? આ ભાવ તો કોઝ ઇફેક્ટ કહેવાય. ભાવ એવું નથી. હા ભાવ જે ઓરિજિનલ ભાવ તો કયો છે? હા અજ્ઞાનતાના આધારે જે બીજી ગાદી પર બેસી ગયા ને ત્યાં ભાવ છે. હા તો ચાલો હવે તમને તો હવે હું શુદ્ધાત્મા જેવું થઈ ગયું. મહાત્મા કોઈ પણ હોય તો એને થઈ ગયું હું શુદ્ધાત્મા છું, એટલે કોના ભાવ છે? મારા પ્રશ્ન એ છે એટલે પછી એ કશ્યપ ને એ વ્યવસ્થિત એવો સંજોગ આવે ને તે ડિસ્ચાર્જ ભાગમાં એ જાતના ભાવ ઉભા થઈ જ જાય. मेरा क्वेश्चन ये है कि मैं अभी ये बोलता हूँ कि હવે सहन થતું નથી, भगवान छुटाए तो सारू, ये मैंने भाव किया, तो ये भाव कॉज है कि इफेक्ट है? इफेक्ट है. तो इसका कॉज क्या है? कॉज तो पिछले जन्म में था. तो क्या था उसका कॉज? ये वो तो देखने जो पिछले जन्म में जाना पड़ेगा ना. तो मैं अभी ये भाव ये मैं क्या बताऊं आपको, जो भी आयुष्य कर्म मिला है तो पिछले जन्म का कॉज है ना, उनकी इफेक्ट आ रही है ना. लेकिन भाव को तो अभी मृत्यु होने के लिए भी कुछ मृत्यु होने के लिए भी संजोग मिलने चाहिए ना. तो संजोग कैसे मिलेंगे? तो ऐसा कुछ होगा तो अंदर उनको हो जाएगा भाई अभी ये देह छूट जाए तो अच्छा है. कि वाणी आप मतलब आप वाणी जो हमारी निकलती वो इफेक्ट है, लेकिन वाणी भी इफेक्ट है और अंदर जो चलता है ना अंतस्करण में कि अब ये देह छूट जाए तो अच्छा है. अच्छा, वो भी इफेक्ट है. अच्छा, वो भी इफेक्ट है. तो उसका कॉज क्या हो सकता है? मैं कॉज तो पिछले जन्म में हो गया ना. वो ठीक है, हमको मालूम नहीं पड़ता है, लेकिन क्या वो कॉज कैसे मालूम पड़ेगा आपको अभी कि पिछले जन्म में कैसे कॉज डाला था आपने? मतलब किस तरह का हो सकता है ये मैं पूछता हूँ. वो तो कुछ भी हो सकता है. ये अभी मानो कि आप है, अभी कोई भी आदमी है तो उनको पता चलेगा अगर वे किसी को देखेंगे कैंसर फोर्थ स्टेज में चला गया, ये हो गया, वो हो गया, बहुत पेन हो रहा है, ये हो रहा है, तो उनको क्या हो जाएगा? भाई मुझे तो ऐसा होना चाहिए कि मैं अच्छा हूँ, सब हेल्थ अच्छी है और मैं चला जाऊं, इतना सब मुझे सहन नहीं करना पड़े. तो आप ये कह रहे हैं कि ये भी हमने ये सब ऐसा पिछले जन्म में ऐसा भाव डाल के आए हैं. और सिर्फ भाव नहीं, उसके साथ में फिर दूसरे जो हमारे जो कॉजेस थे तो वो सबको मिला के फिर व्यवस्थित में कितना टाइम कितना श्वास लेंगे वो तय हो जाता है. तो जब श्वास पूरा होने का आता है तो किसी न किसी प्रकार से ये संजोग आ जाते हैं कि नहीं अभी बहुत हो गया. चलो ठीक है, मैं समझ गया, मान लिया कि कॉज था, कॉज इफेक्ट समझ में आता. अच्छा, પછી ના પૂછું પેરાગ્રાફમાં સૂક્ષ્મ ગુહ્ય એવિડન્સ થી બહાર પડે છે ઇન્સિડન્ટ આ ક્લિયર છે. અંદર પાર્લામેન્ટરી પદ્ધત ચિત્રી કાઢી કે ઇન્સ્ટન્ટ. ચિત્રી કાઢી કે ઇન્સ્ટન્ટ એટલે દીપક આનંદ એક મિનિટ આગળના પેરાગ્રાફ. હા ચોથું પેરા કઈ છે? આવી ગયું દીપકજી. અંદર પાર્લામેન્ટરી પદ્ધત ચિત્રી કાઢે કે ઇન્સ્ટન્ટ એટલે એટલે આપણું જે શરીર છે ને એમાં પાર્લામેન્ટરી પદ્ધતિથી આખું ચાલે છે. એટલે આ શું થાય કે પાર્લામેન્ટરી પદ્ધતિ ચાલે એટલે આપણને એવું લાગે કે આ સહી થઈ અને આ કામ થયું. સમજાય? એટલે પાર્લામેન્ટરી પદ્ધતિ એટલે કેવું કે તમે આ બેઠા હો અને સત્સંગનો ટાઈમ થાય એટલે મનમાં વિચાર આવે કે ના આવે કે ચાલો હવે આ ઓનલાઈન સત્સંગનો ટાઈમ થયો, આપણે બધું ગોઠવી દઈએ અને રેડી થઈને બેસી જઈએ. તો કે ખાલી પેલા મનમાં વિચાર આવે, પછી બુદ્ધિ કે ના બરાબર ટાઈમ થઈ ગયો છે, આપણે આ સત્સંગમાં બેસી જ જવું છે, ટાઈમ પહેલા 5 મિનિટ પહેલા જોઈન થઈ જઈએ. એટલે પછી બુદ્ધિ ડિસિઝન આપે એટલે પછી
અહંકાર સહી કરે કે ના કરે? કરે. કે ભાઈ હા ચાલો બરાબર છે, એટલે પછી એ અહંકાર સહી કરે પછી ઉભા થવાય છે ને. હાજી. એટલે આપણે આ શું લાગે કે આ બધું ઇન્સ્ટન્ટ થયું, મનમાં વિચાર આવ્યો અને આ બધું ઇન્સ્ટન્ટ ના પૂછું છું, ઇન્સ્ટન્ટ શું કહેવા માંગે છે? ઇન્સ્ટન્ટ જે કહું છું ઇન્સ્ટન્ટ એટલે તરત થઈ ગયું, એમ ઇમિડિયેટ થઈ ગયું, એમ કે આ મનમાં વિચાર આવ્યો, બુદ્ધિએ સહી કરી અને અહંકારે બુદ્ધિએ ડિસિઝન આપ્યું ને અહંકારે સિગ્નેચર કરી અને આ ઇન્સ્ટન્ટ થઈ ગયું. પણ આ જે આખો ભાગ છે ને કે અહંકાર જે સહી કરે છે ને એ ભાગ આખો એ ભાગ જે છે ને આખો અહંકાર સહી કરીને જે કાર્ય થાય છે એ બધો ભાગ પહેલાનું ચિત્રને લઈને આવેલો છે. અચ્છા. એટલે અત્યારે એવું લાગે કે આ ઇન્સ્ટન્ટ થઈ ગયું, કારણ કે એને પાછળ દેખાતું નથી ને. દેખાતું નથી. પાછળ દેખાતું એટલે એવું લાગે. એટલે આ વ્યવસ્થિત જે રૂપકમાં આવે છે એ રૂપકમાં આવવા માટે આ પાર્લામેન્ટરી એટલે આપણું જે મનુષ્યનું જે રૂપકમાં આવે ને તો કે આવી રીતે પાર્લામેન્ટરી સિસ્ટમથી અંદર થાય અને બહાર રૂપકમાં આવે. એટલે એને ખબર નથી, એટલે બીજા લોકોને ખબર ના પડે કે આ વ્યવસ્થિત ને આધીન છે. એને તો એવું થાય કે આ મને મનમાં વિચાર આવે ને મેં કર્યું, મારે આ કરવું હતું ને મેં કર્યું, કારણ કે એટલું ઇન્સ્ટન્ટલી થઈ જાય છે. એટલે એને એવું થાય કે આ મારો વિચાર હતો ને મેં કર્યું ને. બરોબર. મેં નક્કી જ કર્યું કે મારે આમ કરવું છે ને મેં કર્યું. પણ ખરેખર એને નક્કી કર્યું માટે થયું કે એનું વ્યવસ્થિત લઈને આવેલું તો માટે થયું? પહેલાથી છે. હા, એટલે વ્યવસ્થિત લઈને આવેલો, શું લઈને આવેલો એને ખબર નથી, અથવા આપણે શું વ્યવસ્થિત લઈને આવ્યા એ આપણને ખબર નથી. એટલે દાદા ભગવાને પછી સેફ સાઈડ માટે એક વાત ઉમેરી, આપણી સેફ સાઈડ માટે એક રેડ સિગ્નલ આપ્યું કે કઈ પણ સંજોગ, કોઈ પણ પ્રસંગ બની ગયા પહેલા વ્યવસ્થિત બોલતા નહીં, થઈ ગયા પછી વ્યવસ્થિત કહેજો. સમજાય? એટલે સારું બન્યું તો વ્યવસ્થિત, અને કંઈક ખોટું થઈ ગયું કે નુકસાન ગયું તો વ્યવસ્થિત. પણ પછી એટલે આવું શા માટે કીધું કે જો આવી રેડ સિગ્નલ ના આપે તો આપણા છોકરાઓ, નવી જનરેશન તો કેવી હોય કે આ છોકરાઓ હોય સ્કૂલમાં ભણવા જવાનું હોય તો કે આ વ્યવસ્થિત છે ને, તો કે વ્યવસ્થિતમાં રિઝલ્ટ આવવાનું છે ને, તો પછી વાંચવાનું બંધ કરી દે કે મારે ટેસ્ટિંગ કરવું છે મારું રિઝલ્ટ શું આવે છે. તો એવું નહીં. એટલે દાદાએ કહ્યું કે તમારે બધી એફર્ટ્સ નાખવાની, બધા પ્રયત્નો કરવાના, ક્યાં સુધી કે ફાઇનલ રિઝલ્ટ નથી આવ્યું ત્યાં સુધી બધા પ્રયત્નો કરવાના. આપણને એવું લાગે ને કે હવે આ 100% થાય એવું નથી, 90% થાય એવું છે કે 70% થાય એવું છે કે 5% થાય એવું છે, તો પણ જે થયું નથી માટે બધા પ્રયત્નો કર્યા કરવાના. એટલે આવી રીતે દાદાએ આખું આપણે બેલેન્સ કરીને આપ્યું છે. એટલે લાગે પેલું કે આ ઇન્સ્ટન્ટ આવી રીતે થઈ ગયું, પણ ચિત્રીને આવેલા છે એ પછી રૂપકમાં આવે છે. પછીના પેરાગ્રાફમાં પૂછું, મોટી યાત્રાના ચિહ્નો છે બિસ્તર, પોટલી, રોગાદી. આ મોટી યાત્રાના સમજ પડે છે મરવાનું. બરાબર, મોટી યાત્રા એટલે મૃત્યુ. બરાબર છે. હા. બિસ્તર, પોટલી એટલે મનવચન કાયા રૂપી પોટલી. હા, એટલે આ મનોવચન કાયાની જે પોટલી છે ને એ રોગોથી ગ્રસ્ત થઈ જાય ને. અચ્છા. હા. રોગ આદિથી પેલી ગ્રહાઈ જાય એટલે રોગ ને બધું લાગી જાય ને પછી. ઓકે. અને પછી સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફમાં જાઓ. આમાં સેકન્ડ લાઈનમાં લખ્યા છે ભગવદ રૂપી પ્રકૃતિમાં પરમાત્મા તે વ્યક્ત થયા સહી કરી. આમાં મને પૂછવાનું છે કે આ પહેલા ભગવત રૂપી પ્રકૃતિ આ ભગવત રૂપી બની જાય ત્યારે આ પરમાત્મા એના વ્યક્ત છે કે ઉલટું થાય કે પરમાત્મા વ્યક્ત થાય તો ભગવત રૂપી પ્રકૃતિ થાય? એ મને પૂછવાનું. કશ્યપભાઈ કેવું છે, પરમાત્મા વ્યક્ત થયા ને, આ ખુલ્લા થયા તો કે આ થોડુંક લાઈટ બહાર આવે ને એ ખુલ્લા થયા જાય. પણ એ પરમાત્મા વ્યક્ત થયા, પ્રગટ થયા ક્યારે કહેવાય કે આ એનો લાઈટ પૂરેપૂરું બહાર આવે ત્યારે. માયલા ભગવાનનું, આત્માનું, શુદ્ધ આત્માનું જ્ઞાન પ્રકાશ પૂરેપૂરો બહાર આવે ત્યારે. કે પૂરેપૂરો બહાર ક્યારે આવે
તો કે બહાર શું છે તો કે આપણું આ જે આવરણ છે એ આવરણ જરા ખસે ત્યારે, આવરણો ખસે ત્યારે, જેમ જેમ આવરણો ખસતા જાય એમ એમ એની પ્રકૃતિ, એનો વ્યવહાર સુંદર થતો જાય કે ના થતો જાય? तो मतलब एक दूसरे पे म्यूचुअल है ये? हाँ, डेफिनेटली 100%. मतलब कि प्रकृति खुलती है और तो मतलब प्रकृति भगवत रूप होती है थोड़ी, तो वो परमात्मा का प्रकाश खुलता है, और परमात्मा का प्रकाश खुलता है तो भगवत रूप प्रकृति और खिलती है। ऐसा है? म्यूचुअल है? म्यूचुअल इज कनेक्टेड, नॉट म्यूचुअल, कनेक्टेड है दोनों, कनेक्टेड है। मतलब एक दूसरे को कैसा है, कैसा है, देखो हेल्पिंग करते हैं, मतलब ये कहना है। नहीं, कनेक्टेड है। कनेक्टेड मीन्स कैसा है कि दादा बुआ ने क्या बताया कि ये व्यवहार और निश्चय, हाँ, तो कि व्यवहार के बेसमेंट पे निश्चय खड़ा है। हाँ, तो व्यवहार नहीं होगा तो निश्चय खड़ा नहीं रह पाएगा। हाँ, और निश्चय नहीं होगा तो व्यवहार भी नहीं होगा ना? नहीं, निश्चय तो वो तो क्या दोनों साथ में ही है ना, व्यवहार और निश्चय। अकेला निश्चय, अकेला व्यवहार नहीं हो सकता है। हाँ, अकेला निश्चय तो सिद्ध गति में गए तो सिर्फ शुद्धात्मा अकेला होता है। हाँ, बराबर। तो ये हाँ बोलिए। तो ये समझ में आया। ये सही करी क्या बता रहे? सही करी व्यक्त है, सही करी ये तो सही करी, तो आ पहली लाइन છે ને રિપીટ કરવાની છે ગાવામાં, એના માટે લખ્યું સહી કરી। अच्छा, अच्छा, ओके। ભગવદ રૂપી પ્રકૃતિમાં પરમાત્મા તે વ્યક્ત થયા, એટલે આ દાદા ભગવાનની વાત કરે કે દાદા ભગવાનની પ્રકૃતિ એમ પટેલ જ્ઞાની પુરુષની પ્રકૃતિ ભગવદ રૂપ થઈ ગયેલી, એટલે જેની પ્રકૃતિ ભગવદ રૂપ થાય તો કે એની પાસે બધાને આનંદ થાય, કોઈને દુઃખ ના થાય। સમજાય? हाँ, समझा। તો કે એટલે આપ કે આ પરમાત્મા વ્યક્ત થયા। આપણું મૂળ સ્વરૂપ અમર છે, કાયા ને છે મરણાધી। આપણું મૂળ સ્વરૂપ આપણે પોતે જે દરઅસલ જે રિયલ કે આપણે અમર છીએ, અને આ દેહ છે એને મરણ ને બધું છે। પછી શું કહે છે કે અત્યાર સુધી વ્યવહારમાં બધા સિક્કા મારેલા, કારણ કે નિશ્ચય ખબર જ નતો। હવે નિશ્ચયમાં સહી સિક્કો થયો, એટલે કે હવે નિશ્ચયમાં આવી ગયા, તો નિશ્ચયમાં શુદ્ધાત્મામાં આવ્યા, તો પછી આ જન્મ મરણ કશું રહે ખરું? ના રહે। એટલે પછી ભય કશું, કોઈ જાતનો ભય કે કશું રહે ખરું? ના, કશું ના રહે, એવું કહેવા માંગે છે। આ શુદ્ધાત્મામાં સહી અને સિક્કાથી, સહી અને સિક્કા બંને એક જ છે કે જુદું? બંને એક જ છે। આ ગવર્મેન્ટમાં પેપર હોય તો પેલો ઓફિસર સહી કરે, ભાઈ નીચે પેલો સ્ટેમ્પ મારે કે ના મારે? અચ્છા, અચ્છા, એવી રીતે। તો આ મને એક લાઈનમાં મને સમજવું આવી છે। ઘણા વખતે થોડું ઉલઝન થઈ છે કે આ વ્યવહારી વ્યવહારના ચોખ્ખા કરે છે, કેમ કે શુદ્ધાત્મા તો कुछ કોઈ વ્યવહાર કરે નહીં। હા, બહુ સારી વાત કરી। જો વ્યવહારી વ્યવહાર, અરે અમે બોલીએ કે હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા તો બોલે નહીં શુદ્ધાત્મા છું, એકલું બોલે। આ વ્યવહારી બોલે ના હું શુદ્ધાત્મા છું। તો આ વ્યવહારી મને આ 13મી આપવાની માં આ સેન્ટેન્સ મળ્યું, આ શુદ્ધાત્મા એ શુદ્ધાત્માનું ચોખ્ખો કરે છે। તો આ ચરણ વિધિ પણ શુદ્ધાત્મા બોલે છે। તો આ મને આ પૂછવાનું, કન્ફર્મ કરવાનું છે આપને પાસેથી, આ અવલંબન કહેવાય છે કે હવે આપણે વ્યવહાર પણ પરથી પર અવલંબન છે આપણે હવે, પછી નિરલંબન। હવે આપણે શુદ્ધાત્મા બોલવાનું કે હું શુદ્ધાત્મા છું, આપણે વ્યવહારની જરૂર પડે છે। એટલે કેવું છે અવલંબન, એટલે કેવું છે કે તમને ભાન થઈ ગયું કે હું શુદ્ધ આત્મા છું, બરાબર છે? એટલે હું શુદ્ધ આત્મા જે ભાન થઈ ગયું, કેવું ભાન થયું પાછું? એકદમ શ્રદ્ધા સાથે, પાકી શ્રદ્ધા સાથે, એટલે કે શંકા ના પડે એવી શ્રદ્ધા સાથેનું આ ભાન થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું। હવે તો કે વ્યવહારનો ભાગ રહ્યો, તો કે વ્યવહારનો ભાગ ઉકેલવા તમે કે અંદર જવાના છો? नहीं, मैं ये बोलता हूँ कि हमको अब ये व्यवहार का अवलंबन लेना पड़ता है ना कि बोलने के लिए कि मैं शुद्धात्मा। ये तो क्या है कि जहां तक पूर्ण दशा हुई नहीं है वहां तक ये व्यवहार का उपयोग तो कर लेने का ना।
हाँ हाँ तो ये क्यों है? हाँ तो ये जो एब्सोल्यूट दशा है, हाँ जब एब्सोल्यूट दशा आती है तो वहां उनको बोलने का नहीं रहता है कि मैं शुद्धात्मा हूँ, हाँ हाँ कि मैं मन वचन का ऐसे तद्दन भिन्न ऐसा शुद्धात्मा हूँ, कि मैं अव्याभास स्वरूप हूँ। वो कुछ उनको बोलना नहीं पड़ता है, हाँ वो उनको उनके ज्ञान में वो रहता ही है। वो निरालंबन दशा होती है। हाँ, वो निरालंब दशा हो गई। और अभी हमारा जो ट्रांजिशन स्टेज है, तो व्यवहार भी पुराना व्यवहार जो लेके आए हैं, हाँ कूड़ा कच्चा वाला व्यवहार लेके आए हैं ना, हाँ तो वो व्यवहार है। अभी वो व्यवहार खाली हो रहा है। तो जब व्यवहार खाली हो रहा है, तो जागृति में रहा कि मैं शुद्धात्मा, ये व्यवहार मेरा नहीं है। हाँ तो वो व्यवहार में जो व्यवहार में दखल नहीं करते हैं, जी तो ऑटोमेटिक वो नॉर्मलिटी की ओर चला जाता है। ये पद में भी आया कि इसमें रियल रिलेटिव की पार्टनरशिप है इसमें जो है हाँ। कवि ने। क्योंकि वहां तक ये ट्रांजिशन स्टेज है ना, तो इसलिए क्या बताया कि व्यवहार के बेसमेंट पे निश्चय खड़ा है। सही है सही है। तो व्यवहार के बेसमेंट पे है, मगर फिर भी साथ में क्या बताया कि व्यवहार निकाली है। व्यवहार निकालिए। सही है, समझ में? व्यवहार निकालिए, बताया कि नहीं बताया? जी तो व्यवहार निकाली है। जी समझ एक कार है, जी तो कार में जो व्हील है, हाँ तो कार आपने ली तो कार तो आपकी 10-12 साल तक चलेगी। हाँ आप बेच देंगे, दूसरा चलाएगा, मगर उनका व्हील है वो तो खत्म होता जाएगा ना, हाँ हाँ वो बदलते ही रहना पड़ता है ना। हाँ हाँ एक स्थूल में समझने के लिए। हाँ मगर वो जो उनका व्हील है वो निकाली है, वो खत्म होता जाता है, फिर भी उसके बेस पे कार चलती है ना। हम्म। समझा? तो व्हील है, तो व्हील उनका जो टायर है ब्रांड न्यू है, जी या पुराना हो गया है, जी या फटा हुआ है, जी तो कार चलेगी। मगर व्यवहार है ही नहीं, तो कार चलेगी कहाँ से? सही करेगी। तो जहां तक ये पूर्ण दशा नहीं है, वहां तक ये व्यवहार और निश्चय दोनों साथ में इस तरह से है। साथ में समझ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अमीबेन। जय सच्चिदानंद भरतानंद जी, जय सच्चिदानंद दीपकानंद जी। ભરતાનજી મને આ સમજાવો, દાદા ભગવાને જે શિવ સ્વરૂપનું જે આપણને કીધું છે ને, તો એમાં રૌદ્ર સ્વરૂપ એટલે શું? કલ્યાણ સ્વરૂપ તો સમજાયું, પણ આ રૌદ્ર સ્વરૂપ એટલે શું? હા, પણ શિવજીનું રૌદ્ર સ્વરૂપ નથી કીધું દાદાએ, એ તો વ્યવહારમાં કીધું. અચ્છા. જગતના લોકો એવું કે શિવજી એટલે એમને ક્રોધ જલ્દી આવી જાય અને આશીર્વાદ જલ્દી આપી દે, એવું એ રૂપકમાં જે પેલી વાર્તા આવે ને એમાં એવી રીતે વાત કરી. એટલે કે શિવજી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે, તાંડવ રૂપ ધારણ કરે, એવી રીતે. એટલે એ ખાસ તો વાત એ શાની છે કે રૌદ્ર, એ જે રૌદ્ર સ્વરૂપ કે છે ને કે તાંડવ, એ પ્રકૃતિ માટે કીધું છે. ઓકે. શિવજી નહીં, પણ એ પ્રકૃતિ રૌદ્ર રૂપ ધારણ કરે કે એકદમ તાંડવ રૂપ ધારણ કરે, તો પણ એ શિવજીને અસર ના થાય, એટલે દરઅસલ શિવ સ્વરૂપ ખુલ્લું થયું. બરાબર. એટલે આપણે જે પેલું રૌદ્ર ધ્યાન કહીએ એ પાછું જુદું. હા, એ જુદું. અને આ રૌદ્ર રૂપ એટલે શિવજીનો તો વ્યવહારમાં કે રૌદ્ર રૂપ. બાકી જે શિવજી હોય એ ક્યારેય જેનું પોતાનું કલ્યાણ થઈ ગયું હોય એ ક્યારેય રૌદ્ર રૂપ ધારણ કરે ખરા? રૌદ્ર રૂપ અથવા તો આ જે બધું જે બહાર પ્રકૃતિના ભાગમાં જે ઉછારા આવે છે એ આવે ક્યારે? ક્યારે આવે? કયું? આ જે બહારના ભાગમાં જે બધા જે બધું આમ ચાલે છે તોફાન, એક શેના આધારે થાય છે? કુદરતી બધા જે. ના, એવું નહીં. અંદર જીવને અંદર જે વીકનેસ પડેલી છે ને એના આધારે બહાર તોફાન કરે છે. સમજાય? આ લોભ પડ્યો હોય એટલે તે તોફાન કરે. માનનો રોગ હોય તો સજ માન ના મળ્યું કે સજ અપમાન થયું, તોફાન કરી મૂકે. એટલે આ જે બધી ભૂલો થાય છે ને એ વીકનેસ ના આધારે થાય છે. વીકનેસ ના આધારે. હા, સમજાય?
ત્યારે આ શિવજી એવા કે એમનામાં એકે વીકનેસ રહી નથી. હવે એકે વીકનેસ ના રહે એટલે પ્રકૃતિ કેવી થઈ જાય? પ્રકૃતિ એકદમ નોર્મલ થઈ જાય, સહજ થઈ જાય. ને સહજ પ્રકૃતિમાં તાંડવ રૂપ ના હોય, સહજ પ્રકૃતિમાં રૌદ્ર રૂપ ના હોય. ના હોય. આ તો પેલું એક જાતનું પેલું શિવજીની ભક્તિ કરે, એક શિવજીનો ભય લાગે. એટલે મારે આપણે પગથિયે આ નીચેના સ્ટાન્ડર્ડ હોય પહેલા બીજા ધોરણમાં તો આવી રીતે શીખવાડવું પડે ને. એટલે એવી રીતે શીખવાડે પછી. બરાબર. તમને ખ્યાલ આવી જાય કે આ શિવ સ્વરૂપ, જેનું શિવ સ્વરૂપ હોય એને ક્યારે રૌદ્ર રૂપ ધારણ થાય ખરું? ઉભું જ ના થાય. હા, ના થાય. ભગવાન મહાવીર હોય કે તીર્થંકર ભગવાન હોય તો કે એમને ગમે તેવા કોઈ પણ ગમે તેવા ઉપસર્ગ કરે, ગમે એટલું કરે, એમનામાં આખા જગતમાં કોઈ પણ જીવ કરતા વધુમાં વધુ શક્તિ હોય. છતાંય પોતે એ શક્તિનો ઉપયોગ કરે ખરા? ના કરે. કેમ? તો કે અંદર વીકનેસ જ નથી એમને. વીકનેસ જ નથી. અને હું છું એમ જ નથી એમને. બરાબર. સમજાય કે હું આ દેહધારી છું, એ દેહાધ્યાસો ભાગ જ નથી. અને દેહાધ્યાસો ભાગ નથી, અને દેહાદ એટલે જે મન વચન કાયા વાળો ભાગ છે એમાં કોઈ વીકનેસ ના રહી. બરાબર. કોઈ પ્રકારના ક્રોધમાન લોક કે ભાઈ બી નાની મોટી વીકનેસો કહીએ ને એ કે રહી નહીં, ત્યાં તમને કેવળ જ્ઞાન થયું. એટલે વીકનેસ ના આધારે આ બધા બાળ તોફાન કરે છે. બરાબર. હા, એટલે આ જે ભાર, જે પ્રકૃતિનું જે રૌદ્ર સ્વરૂપ જે દેખાય છે એ અંદરની કમજોરી, અંદરની વીકનેસ, એ ભાર એટલે એ અમીબેનની પ્રકૃતિ. હા, અમીની અંદરની જે કમજોરી છે ભાર એની પ્રકૃતિમાં એટલે રિફ્લેક્ટ થાય છે. હવે દાખલા તરીકે તમને માનનો રોગ હોય અને ક્યાંક લગ્ન વગનમાં ગયા હોય ને કોઈ સગાવાલા તમને એટલું માન રિસ્પેક્ટ ના આપે તો પછી અંદર ફૂંફાડા મારે કે ના મારે? હા, મારે. હા, એટલે અંદર વીકનેસ હતી માટે ફૂંફાડો માર્યો ને. હા, ત્યારે જ એટલે જ માર્યો. હવે એ માનનો રોગ જતો રહ્યો હોય તો પેલું તમને માન ના આપ્યું કે અપમાન કર્યું તો તમને કઈ થાય ખરું? ના થાય. રોગ જ નથી એટલે કશું થાય નહીં. બરાબર. એટલે આ સમજી લો કે જે અંદર આ ભરેલો માલ પડેલો છે, વીકનેસ પડેલી છે, માટે આ પ્રોબ્લેમ ઉભા થાય છે. ત્યારે થાય છે. અને એ માલ એવો ખાલી થઈ જશે, ત્યાં સુધી ખાલી થઈ જવો જોઈએ કે ખાલી આપણને નુકસાન કરે, બીજાને સામાન્ય નુકસાન ના કરે, એવો થઈ જવો જોઈએ. એવો થઈ રહ્યો. બરાબર. એટલે આપણને જે આ શિવ શક્તિ સ્વરૂપ દાદાએ કીધું કે તમે તમારું પોતાનું શિવ શક્તિ સ્વરૂપ ખીલું છે, એટલે આપણું આ શુદ્ધાત્મા સ્વરૂપ જ આપણું શિવ શક્તિ સ્વરૂપ. હા, એટલે શુદ્ધાત્મા એટલે પોતે આ શુદ્ધાત્માની પૂર્ણાહુતિ થયું ને, શુદ્ધાત્માની એ પૂર્ણાહુતિ થાય એટલે એ શિવ સ્વરૂપ થયા કહેવાય. બરાબર. એટલે શિવ શક્તિ એટલે કઈ શક્તિ? તો કે આજે આપણે કહીએ અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું, એ શિવ શક્તિ થઈ. બરાબર. આ તો શું લૌકિક ભાષામાં જેવો માણસ હોય સમજાવવું પડે ને. હા, સમજાવું. બરાબર. તમને સીધું જ સમજી જાય કે આ તો આ છે. બરાબર. ચાલો વધીશું આગળ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપક. જય સચ્ચિદાનંદ. नीनाबेन. जय सच्चिदानंद ब्रतन जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ये दादा भगवान प्ररूपित आप्त सूत्र, पेज नंबर 381, सूत्र नंबर 3608. ओ माजी डॉक्टर जी. in the state room is busier than you. I can't hear you. कोठारी सर more busier than you. आप कोई दूसरी रूम में जाके बैठे प्लीज. जी 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 जी. 3608 3609. हाँ, I'll find it out. No problem. आप बोलिए तब तक. जी. જ્યાં લો હોય ત્યાં સંપૂર્ણ વિતરાગી જ્ઞાન ના હોય. અહીં તો નો લો હોય. एंड नेक्स्ट इज नो लो એટલે स्वयं संयमी. तो इसमें
मुझे दिखता है कि हाईएस्ट ऑर्डर ऑफ लॉ इस लाइन में है, दैट देयर इज नो लॉ। तो ये तो प्रैक्टिस में तो नहीं होता है ना, नो लॉ वाला। छोटी कोई बात हुई और अपन मैं डिस्टर्ब तो होते हैं ना कि ये कायदा ही है, ऐसा रहता नहीं है। भले डिस्टर्ब होते हैं, मगर जो डिस्टर्ब होता है वो आप है नहीं, वो दिखता है एकदम एग्जैक्टली, पर हो तो रहा है ना। और जो जो डिस्टर्ब होता है वो आप नहीं है। अभी जो डिस्टर्ब होता है उनको समझ में आ जाए कि लॉ रखने जैसा नहीं है, तो वो डिस्टर्ब होना बंद हो जाएगा। हाँ, पर ये मतलब इट्स नॉट हैपनिंग। बराबर है। कौन सा नंबर है? 3608 3609। ये सूत्र क्या है? हाँ, 3608 3609। सूत्र मैं बताता हूँ, ये बुक दूसरा है। જ્યાં લો હોય ત્યાં સંપૂર્ણ વિતરાગી જ્ઞાન ના હોય। हाँ, यही वाला। અહીં તો નો લો, એટલે આજે આમાં તો મુખ્યમાં 3608 અને 3609 જ છે, બરાબર છે। એટલે શું કહે છે કે જ્યાં લો હોય ત્યાં સંપૂર્ણ વિતરાગી જ્ઞાન ના હોય। जी जी। એટલે કોઈ પણ પ્રકારનો કાયદો હોય, हाँ, કાયદા વ્યવહાર માટે હોય કે નિશ્ચય માટે હોય? व्यवहार माटे। વ્યવહાર માટે। હવે આમ જગત આમ આપણે પેલી સમજવા માટે કે વ્યવહાર ગ્રહણીય છે કે નિકાલી છે? निकाली छे। તો જે વસ્તુ નિકાલી હોય એના માટે કાયદો બનાવવાનો હોય કે જે ગ્રહણીય હોય એના માટે હોય? ग्रहणी के लिए ही है कायदा, पर ये जो એટલે આ સમજવા માટે કે આ વ્યવહાર આખો નિકાલી છે, તો નિકાલીમાં તમે કશું કરી શકતા નથી, जी, તો પછી ત્યાં તમે કાયદા લાવો તો શું થાય? नहीं, कायदा हम नहीं ला रहे हैं। यहाँ जो सेटिंग होनी थी ना नीना बहन की, वो नहीं हो पा रही है। હા, તો એટલે જ કહું છું। એટલે નીનાબેનને શું થાય કે આ કામવારી હોય, 8 વાગે આવતી હોય, 9 વાગે આવે, તો તમને થાય કે 8 વાગે આવવું જોઈએ ને, કે 9 વાગે કેમ આવી? हाँ, ये एग्जैक्टली ये हुआ आज सुबह, इसीलिए ये। એટલે આવો કાયદો અંદર ઉભો થાય। जी जी। એટલે કાયદો ઉભો થાય એટલે આપણે નીનાબેનને કહેવું પડે ને કે ભાઈ આ તો તમારી લો બુક ના કાયદા છે, जी, કામવારી લો બુક ના થોડા કાયદા છે। हाँ, पर ये जो डिस्टरबेंस हुआ नीना અને बहन, તમારી લો બુક છે એ તમને ડિસ્ટર્બ કરશે કે બેડને ડિસ્ટર્બ કરશે, કામવારીને ડિસ્ટર્બ કરશે? मुझे कर रही है। હા, કારણ કે તમારી લો બુક છે એટલે દાદા ભગવાનભાઈ શું કહેલું કે આ તમારી લો બુક ને ફેંકી દેજો। મને જ કહેલું, કારણ કે મારે હવે નાના નાના કાયદાઓ બહુ હતા, અને આમ કરવું અને આમ કરવું અને આમ કરવું અને આમ કરવું, પછી એ જ રીતે હું કરું અને બીજાને એ રીતે ચલાવવા જાઉં। દાદા કહે કે તારી આ લો બુક છે ને દરિયામાં જઈને ફેંકી આવ। अच्छा, દરિયામાં જઈને ફેંકી આવ। तो अभी इसको कैसे फेंकने दरिया में? એમાંનો એકેય લો સાચો નથી, આવું કહેલું। તો પછી આવું કે એટલે તો આપણો અહંકાર એકદમ ઉછરે ને પછી। हाँ, દાદા એકેય લો સાચો, 2-5 તો સાચા હશે ને? हाँ जी। તો તને કહું ને કે આમાંનો એકેય સાચું નથી, આખી લો બુક ફેંકી આવ। हाँ, तो फिर आपने कैसे फेंकी? આ વાત સમજી તમને જે શું દાદા કહેવા માંગે છે? जी, કે આપણા જે કાયદા, આપણે જે માનેલા કાયદા છે, जी, આપણે हाँ, માનેલા, પછી આ વ્યવહારના કાયદા તો બહારના એ જુદું છે। આપણે જે માન્યા છે ને हाँ, એને 8 વાગ્યાનો ટાઈમ છે, 8 વાગ્યાને આવી જવું જોઈએ। હવે 8 વાગે ના આવી તો પછી આપણે પેલા જ્ઞાન વાપરવાનું કે વ્યવહારમાં રહેવાનું? ज्ञान ही वापरने का है, पर व्यवहार आ रहा है ना। એટલે વાપરવાનું જ્ઞાન ને, जी, વ્યવહાર તો તમારા કાયદા પ્રમાણે નથી આવ્યો। नहीं आया। વ્યવહાર તમારા કાયદા પ્રમાણે ના આવે એટલે તમને ડિસ્ટર્બ કરે છે। હવે તમે કહો હું ડિસ્ટર્બ થઈ ગયું, મારે ડિસ્ટર્બ થવું નથી, તો પછી શું હોય? જ્ઞાનને 5 આજ્ઞા વાપરવી પડે ને। जी, જ્ઞાનને 5 આજ્ઞા, એટલે ત્યાં દાદાએ કહ્યું કે જ્યાં લો હોય ને ત્યાં વિતરાગ માર્ગ ના હોય। तो ये जो है कि नो लॉ लॉ, तो इज अ लॉ ऑफ वेरी हाई ऑर्डर दैट देयर इज नो लॉ। હા, એટલે કોઈ કાયદો ક્યારે હોય? તમારા હાથમાં હોય તો કાયદો હોય ને। जी, તમારા હાથમાં નથી અને સામી વ્યક્તિના હાથમાં નથી, વ્યવસ્થિતના તાબામાં છે, તો પછી વ્યવસ્થિતના તાબામાં શું તમને ખબર નથી, તમે કઈ રીતે કાયદો બનાવવાના? ખબર નથી। એટલે સામાન્ય ભાવે કાયદો બનાવે કે ભાઈ આ 8 વાગે આવી જજો, પછી 8 ના 8:30 થાય તો આપણે સ્વીકારી લેવાનું કે વ્યવસ્થિત 8:30 નું છે।
9 વાગ્યા તોય સ્વીકારી લેવું પડે, ના આવે ને કહીને ના આવે તોય સ્વીકારી લેવું પડે ને. જી. એટલે ત્યાં પછી આપણા કાયદા ઉભા ના થાય. નહીં તો શું થાય, અંદર કાયદો ઉભો થાય. મેં તને કહેલું કે કાલે ચોક્કસ આવજે, તે હાવ પડે તો તું આવી નહીં, તે ફોન પર ના કર, તે આમે ના કર, તેમે ના કર. જી. કે એને વ્યવહારથી કહેવાનું બધું હા. કે ભાઈ તારે આ ના હોય તારે ફોન કરી દેવાનો. અંદર સમજવાનું ભાઈ આવો કોઈ લો નથી એમ. જી. જો મોક્ષે જવું હોય તો આવો કોઈ લો નથી. એટલે શું થાય કે આપણા કહેવા છતાં એ ના કરે તો આપણે ડિસ્ટર્બ ના થઈએ. ઓકે. આ તો જે નથી કરતા એ ડિસ્ટર્બ થતા નથી અને વગર લેવા દેવાના આપણે અંદર કૂટાઈ જઈએ છીએ. જી. જી. એટલે કહ્યું કે આ નો લો કે તારા લો બધા કાઢી નાખે. એટલે કે આપણા બનાવેલા લો, એટલે કે નીનાબેનના બનાવેલા લો નીનાબેનને શાંતિથી જીવવા ના દે. જી. જી. બધી નાની નાની વસ્તુમાં લો હોય. એવરી મોમેન્ટ. હા, એટલે એ લો આપણે દેખાય અને પછી હવે આપણે સમજાય કે આ તો લો, આ તો કે આપણો લો છે, બરાબર ને, કઈ વાંધો નહીં. કોને વ્યવસ્થિતમાં શું આવે છે, વ્યવસ્થિતમાં આવે તો સારું છે, ના આવે તો આવે તો સારું, ના આવે તો અમને સ્વીકાર છે. એટલે એવી રીતે કાયદો લેવાનો. દાદાનું જે કહેવાનું હતું ને કે નો લો, કે આપણા સત્સંગમાં કોઈ જાતનો કાયદો હોય નહીં. કોઈ કાયદો નો લો એ જ લો. એટલે કે આપણે જમવા માટે આપણો પ્રોગ્રામ હોય ને, જમવા માટે લાઈનમાં ઉભા હોય તો બીજો એક વચ્ચે આવીને લાઈનમાં અંદર ઘૂસી જાય તો ત્યાં કાયદો જોવાનો નહીં. ના, એટલે કે વ્યવહારથી કહેવાય કે બધા લાઈનમાં ઉભા રહો. પેલો ખસે નહીં તો શું કરવાનું? છોડ દેને કા. हाँ, छोड़ देने का. छोड़ देने का किसको बोलते हैं? फिर आपके भीतर खड़ा नहीं होता है तभी. हाँ. तो आपके भीतर खड़ा नहीं हुआ तो समझ लो कि आपको नो लो समझ में आ गया. ओके. जी जी. ओके. वेरी नाइस. ચાલો વધીશું આગળ. જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંકિતભાઈ વિડિયો ઓન કર દો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ક્વેશ્ચન એ થાય છે 7મી કલમ પર લુબ્ધપણું. અમે જમવાનું બનાવીએ એટલે એવું થાય કે બહુ દિવસથી પૂરણપોળી નથી કરી કે આ નથી કર્યું, એ બનાવીએ એટલે એવું એ લુબ્ધપણામાં જાય? ના, એવું નહીં. તો તમે આ પૂરણપોળીની વાત કહો તો મારા મોંમાં પાણી આવી જાય. ના આવે? આવે, બરાબર. હા, એટલે તો કેવું છે, તમે આને લુબ્ધપણું ના પણ પૂરણપોળી જયારે સામે આવે ને ડીશમાં ત્યારે ખબર પડે કે આ લુબ્ધપણું કેવું છે. બરાબર. એ પછી પૂરણપોળી ડીશમાં આવે અને આપણી 2 ખાવાની કેપેસિટી હોય અને પેલું બધું અંદર બતાવે ના બતાવે, બીજી હલ્દી ખાઈ નાખીએ કે બીજી એક ખાઈ નાખીએ, હવે હાજર નહીં કરીએ, ત્યાં ખબર પડે કે આ લુબ્ધપણું છે. બરાબર. બાકી આ ભાવતી વસ્તુ આવે તો મોંમાં પાણી ના આવે? આવે આવે. આ બધા મહાત્મા સાંભળતા જેને વેડમી ભાવતે બધાના મોંમાં પાણી આવી જાય. પાણી આવે લુબ્ધપણું નથી. નથી, બરાબર. પણ પછી આયોજન આપણે આગળથી આવું આયોજન કરીએ એ લુબ્ધપણામાં ના જાય, બરાબર ને? એ તો મન આવું બધું માગે કે ના માગે. હા, એ છે. એટલે મને રોજ બનાવવું તો વિચાર આવે છે કે આ લુબ્ધપણામાં જાય એમ. ના, રોજ વેડમી બનાવજો? ના, રોજ નહીં, પણ એટલે અલગ આજે સેવસર નથી ખાધું કે આ નથી ખાધું એવું જે થાય. બરાબર. એ તો આમાં શું છે કે બહેનોની તો ફરજ શું છે કે આ પુરુષોને જે અલગ અલગ જોઈતું હોય ને એની ઈચ્છા પણ અલગ અલગ બનાવીને આપી દેવાનું. બરાબર. સમજાય? હવે તમારે સામાનું લુબ્ધપણું પોષવાનું છે. બરાબર. સમજાય? સમજાયું. આપણે તો સામાન્ય સલાહ આપીએ તમે માગો છો ને તમારું લુબ્ધપણું છે. બરાબર. પણ આ લુબ્ધપણું આપણે બનાવીએ કરીએ એવું નહીં. આજે ખાતા આવીએ, ગુલાબજાંબુ આયા હોય ને ગુલાબજાંબુ બહુ સારા સોફ્ટ હોય એટલે આપણી 2ની કેપેસિટી 3 દબાઈ જાય, 4 દબાવી જઈએ. બરાબર. પછી પાછું અંદર શું થાય કે ફરી આવા મળે તો સારું. એટલે આ અહીંયા લુબ્ધપણું કહેવાય. બરાબર. ખાઈને ભૂલી જાય એટલે નહીં, ત્યાં વાર્તા પૂરી થઈ, ત્યાં લુબ્ધપણું ના કહેવાય. બરાબર. અને તો
તમે મને ગુલાબ જાંબુ આપો તો મને આનંદ તો થાય કે ના થાય? થાય ને. સમજાય? તમે મને વેડમી ખવડાવો તો મને આનંદ ના થાય? થાય, બરાબર. થાય જ આમ, કારણ કે આમ ભાવતું ખાવાનું આવે એટલે આનંદ થાય, એને ગમે, એને સુખ લાગે. પણ કેવું છે, આ સુખ તો લાગે પણ એ સુખ લેનારા આપણે નથી પાછા. હા, બરાબર. આપણે કહીએ ને કે આહારી આહાર કરે છે, જાણું છું. આહારી આહાર કરે, નિરાહારી માત્ર તેને જાણું. એ જે આપણે કહીએ છીએ કે અલ્પાહારી અલ્પાહાર કરે, ઉપવાસી ઉપવાસ કરે, ફરાહારી ફરાર કરે, તો કે એ બધી વસ્તુ બોલવા માટે છે કે સમજવા માટે છે? અંદર આપણે સમજણની ક્લેરિટી થઈ જાય. એટલે આ શું સમજાય કે ભાઈ આ વેડમી, આ ટાઈમ થયો એટલે વેડમી બધા માગે છે, તો વેડમી બનાવવાની. પછી આપણે ફાઇલ નંબર 1 નું જોવાનું કે ફાઇલ નંબર 1 ની અંદર લુપ્ત પણ ઉભું થાય છે. આ બીજાની ડિમાન્ડ છે કે આ પોતાની ડિમાન્ડ છે? બરાબર છે. કેટલાય તો એવા હોય ને કે પોતાનું ભાવતું કરવું હોય ને બીજાને ભાવતું હોય એને પૂછે તારા માટે આ બનાવવું તો કે આ બનાવો. એટલે આ બધો ભાગ આખો ઉડી હોવો જોઈએ. આજે અંદર જે અંતસ્કમાં જે રમતો ચાલે ને એ ભાગ આખો ઉડી જાય. બરાબર. ચાલો, ક્લિયર? સમજાઈ ગયું ને? હા, સમજાઈ ગયું. ચાલો આગળ બીજો લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ ભરત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, આપણે એક અક્રમમાં દાદા ભગવાન કહે છે કે કોઈનું વ્યવહાર વર્તન નહીં જોવાનું. બરાબર? હા, બરાબર. એ તો પરિણામ સ્વરૂપ છે. બરાબર છે. અને એ જ વસ્તુ પાછી બીજી રીતે દાદા ભગવાન કહે છે કે તારી સમજણ બદલાશે તો તારું આખો વ્યવહાર અને વર્તન બદલાઈ જશે. એટલે એક જે ઇફેક્ટ બદલી શકાય એવી નથી, એ પાછી બદલાઈ જશે. હરેન્દ્રભાઈ, આ સાદી સીધી વાત છે. બીજાનો વ્યવહાર વર્તન જોવાય ના પાડી. બરાબર. બીજાનો વ્યવહાર વર્તન જોઈશ નહીં, કારણ કે વ્યવસ્થિત આધીન છે. હવે મારો વ્યવહાર છે, મારો વ્યવહાર બદલાશે ક્યારે? મારી સમજણ બદલાય. કુવામાં હોય તો પાણી હવાડામાં આવે ને. હું મારી જ વાત કરી રહ્યો છું કે જે વ્યવહારની દાદા ભગવાને કહ્યું કે પરિણામ સ્વરૂપ છે, બદલાય નહીં, એ જ વ્યવહાર. બરાબર છે, પણ તમે પરિણામ એટલે તમે એકદમ સ્થૂળમાં લઈ જાઓ. દાદા ભગવાન પરિણામ એટલે એકદમ સૂક્ષ્મ લેવલે વાત કરે છે. હું તમને સાદી વાત કરું. વાણી છે, વાણી વ્યવહાર કહેવાય કે નિશ્ચય કહેવાય? વ્યવહાર. વાણી વ્યવહાર કહેવાય એટલે આપણે શું કહીએ કે વાણી બદલાય નહીં. બરાબર. બરાબર. ટેપ રેકર્ડ બદલાય નહીં એવું કહીએ ને? હા, કઈ વાત. એટલે પાછું કહીએ ખરા કે સામાન્ય ટેપ રેકર્ડ વાગીએ એટલે આપણે કઈ વાંધો નહીં. અને પછી કોઈ વાર આપણું રક્ષણ કરીએ તો ટેપ રેકર્ડ છે નીકળી જાય એમ. બરાબર. હવે આ જે વાત છે ને વ્યવહારની, તો કે આ વાણી અંદર સૂક્ષ્મમાં એ ફૂટે, એ કોડ પ્રમાણે ફૂટે. બરાબર. અને અંતસ્કન લેવલે ફૂટે અને આપણે જાગૃત આપણે ત્યાંથી દેખાય. રાઈટ. તો આપણે ત્યાંથી ચેતી જઈએ. રાઈટ. તો શું થાય કે પછી એ ઉગ્રવાણી બહાર આવે ખરી. બરાબર. પણ સામાન્ય એ જે સામાન્ય શોક લાગે કે સામાન્ય જે અસર થાય એ અસર ના થાય. રાઈટ. હવે આમ શું કહેવાય કે બહાર તો વાણી સરખી જ છે, બહાર તો ઉગ્રવાણી જ નીકળી છે. બરાબર. પણ એક ઉગ્રવાણી પેલાને હૃદયમાં ઘા થાય છે અને બીજી ઉગ્રવાણી છે પેલા સાંભળે છે પણ એને કઈ અસર થતી નથી. બરાબર. આવી રીતે અંદરની સમજણ બદલાય, અંદરની દ્રષ્ટિ બદલાઈ એટલે વ્યવહારની આવી બીજા ઉપર અસર પડે આપણા વ્યવહારની. હરેન્દ્રભાઈ? હા, સાંભળું સાહેબ. હા. એટલે આવી રીતે આખી અસર પડે. આપણે વ્યવહારમાં નથી, ઘણા કોઈ માણસ બોલી જાય ને તો આપણે એને લઈએ જ નહીં કે ના ભાઈ તો દિલનો ચોખ્ખો કશે, એટલે આપણે કશું દિલમાં લઈએ નહીં. અને બીજી વ્યક્તિને વાત કરી જાય ને તોય આપણે પકડી લઈએ કે આ મને કહે છે, ડાયરેક્ટ કહેતા નથી એમ. સમજાય? તો પેલા આ પણ બોલ્યો છે, આ પણ બોલ્યો છે. એક બોલ્યો છે એના વ્યવહારની અસર થાય છે અને બીજો બોલે છે એના વ્યવહારની અસર થતી નથી. તો કે આવી રીતે આખો વ્યવહાર આપણો બદલાય. પણ હવે આજે વાણીની સંદર્ભમાં જ ખાલી હું વાત કરું કે કોઈ પણ વ્યક્તિ માટે એક આપણો અભિપ્રાય હોય. હા.
એના માટેનો એક સોફ્ટ કોર્નર કે જે બી હોય છે કે એની સાથેના વ્યવહારમાં એનો કોઈ પણ એવો અણગમતો વ્યવહાર હોય તો આપણને ખૂચે નહીં, કારણ કે એના માટેનો અભિપ્રાય છે કે યસ આ પ્રેમ જેલ બરાબર છે. અને એક વ્યક્તિ સાથેનો આપણો અભિપ્રાય એવો છે કે કાંઈ પણ કરે આપણને એનો વ્યવહાર ખૂચે. હા, એટલે અભિપ્રાયમાં આપણે બંધાયેલા હું તમને આ સમજાવવા માંગતો હતો કે તમને એક વ્યક્તિ સાથે એવો નેગેટિવ અભિપ્રાય છે એટલે એના સાથે તમારી વાણી એવી નીકળી જ જાય છે. એની સાથે તમે ડીલિંગ કરો તો વાણી જયારે મોંમાંથી જીભમાંથી બહાર આવે, હોઠમાંથી બહાર આવે એ પેલા અંતસ્કરણમાં ફૂટે કે ના ફૂટે? પેલા અંતસ્કરણમાં બધી ક્રિયા થાય કે ના થાય? અને અંતસ્કરણમાં ક્રિયા થયા પછી બહાર આવે ને. બરાબર. હવે તમે જો જાગૃત થયા તો અંતસ્કરણમાં જયારે ફૂટે ને ત્યાંથી જ તમે આત્મપક્ષી થઈ જાઓ, પ્રજ્ઞાપક્ષી થઈ જાઓ. બરાબર. એટલે આ જે વાણી ફૂટી રહી છે એને તમારો સપોર્ટ ના હોય. સપોર્ટ ના હોય એટલે ઉગ્રતા દેખાય પણ ફોર્સ તૂટી ગયો હોય. એટલે હા, કહો પેલા તમે. સમજાય? એટલે વાણી શબ્દો તો એવા જ બહાર નીકળે પણ એની પાછળ જે પેલો ફોર્સ હોય ને એ આખો ઉડી ગયો હોય એટલે સામી વ્યક્તિને પણ લાગે કે આ ભલે બોલ્યા પણ એને મનમાં કઈ છે નહીં. રાઈટ. પણ હવે એમાં જે દાદા ભગવાનનું વિજ્ઞાન મને સમજાયું છે એ પ્રમાણે કે જો જાગૃતિ હોય તો તમારી વાણી જ આખી ફરી જશે, તમારી વાણીમાં ઉગ્રતા આવશે જ નહીં, બધું જ બદલાઈ જશે. હા, બરાબર છે, એ વાત સાચી છે કે જાગૃત. હવે તો જો આ જાગૃતિ મને રહી બોલતી વખતે તો મારી વાણી જ આખી બદલાઈ જાય. હા, બરાબર છે. બરાબર. તો પછી એને વાગવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ વાગે છે મતલબ મારી જાગૃતિ નથી રહી. હા, પણ આવું તમે રાખશો ને, કારણ કે અત્યારે તો આપણી જે દશા છે ને એમાં જ્યાં ને ત્યાં વાગે છે ને. બરાબર. અને વાગે છે કેમ? તો કે જાગૃતિ બહુ ડીમ છે માટે વાગે છે ને. એક્ઝેક્ટલી. એટલે પહેલા તો આ સ્ટેપમાંથી બહાર આવવું પડશે ને. બરાબર. પણ પછી બીજું ઉપરનું સ્ટેપ કયું થાય? તો કે વાણી ફૂટે ખરી પણ સામાન્ય અસર ના થાય. રાઈટ. એટલે આ દાદા ભગવાનની જે વાત છે ને કે દાદા નતા કહેતા દાદા તમારી વાણી કડક છે પણ મીઠી લાગે છે. બરાબર. તો પેલા એક બેન એવું કહેતા કે દાદા તમારી વાણી કડક છે પણ જનૂની નથી. બરાબર. એટલે આ જે વસ્તુ છે ને તો કે આ વ્યવહારનો ભાગ ચોખ્ખો થયો છે માટે કોઈને નેગેટિવ અસર થતી નથી. રાઈટ. આપણો વ્યવહારનો ભાગ ચોખ્ખો નથી થયો એટલે શું હોય કે અંદર જે વાણીનો આશય કે ને આશય, એટલે આશય જેવો વિપરીત હોય એટલે તમે સોફ્ટ બોલો, સારું બોલો ને તો એ પેલાને અસર થઈ જાય. બરાબર. એટલે આ ભાગ ચોખ્ખો કરવો પડે ને. રાઈટ. એટલે આ જે ભાગ ચોખ્ખો થાય એટલે વ્યવહારનો ભાગ ચોખ્ખો થયો એટલે તમને પેલી વાણી પછી સારી લાગે. રાઈટ. એટલે જે પ્રોબ્લેમ છે ને સાહેબ, વાણી, વ્યવહાર, વર્તન, સમજણ પછી પોતાની જ માટે હું વાત કરું છું, બદલાય છે. અને આ જ વસ્તુ દાદા ભગવાન એમ કે છે કે પરિણામ સ્વરૂપ છે, બદલી શકાય નહીં. અને સાથે સાથે દાદા ભગવાને ખાસ વ્યવહાર પર ભાર મૂક્યો છે કે તમારો વ્યવહાર લોકો જોશે, વ્યવહાર ચોખ્ખો જોઈશે. એના સિવાય તમારા કોઈ પણ કાર્યની સામાવાળા ઉપર અસર જ નહીં થાય. વ્યવહાર ચોખ્ખો જોઈશે. એ તો દાદા ભગવાન અમને આપતા પુત્રોને કહેતા હતા કે તમારો વ્યવહાર જગત સ્વીકારશે ને તો તમે કલ્યાણના નિમિત્ત બની શકો. રાઈટ. બાકી તમે ગમે એટલી જ્ઞાનની વાત કરો કે તમે કહો ગમે એટલી જાગૃતિ છે, આ છે, તે છે, તો દશા આત્માની દશા છે. બરાબર. તો કે આત્માની દશા તો બધાની સરખી જ છે. રાઈટ. મહી જે શુદ્ધાત્મક ભગવાન છે બધાની આત્માની દશા જુદી સરખી જ છે. રાઈટ. આ જે ફેરફાર છે એ વ્યવહારની દશાના અપ એન્ડ ડાઉન છે. બરાબર. તો કે દાદા ભગવાન તો કે અંદર જે દાદા ભગવાન પ્રગટ થઈ ગયા તો કે એ જે આત્મદશા એ આત્મદશા એમની અને મારી અંદર જે આત્મા છે કે ગધેડામાં છે, આત્મદશા તો સરખી જ છે ને. બરાબર. બધાનો આત્મા એ બધા ફૂલ ગુણોથી જ છે ને, જ્ઞાતા દશા પરમાનંદ. બરાબર. પણ વ્યવહારના ભાગનું છે ને, વ્યવહારના ભાગની દશા ઉચકાઈ નથી. એક્ઝેક્ટ. અને વ્યવહારના ભાગની દશા સીધી પ્યોરિટી સાથે કનેક્ટેડ છે. એક્ઝેક્ટલી. હું આ સંદર્ભમાં જ આ વસ્તુ પૂછી રહ્યો છું કે સમજણ સાથેની મારી જે આ એટલે જ આ વાત કરી તમે જે આ કહ્યું ને, એટલે કે આ વ્યવહાર પ્યોરિટી સાથે, એટલે આ પ્યોરિટી સાથે કનેક્ટેડ છે બહારની દશા.
બરાબર. એટલે દાદા ભાઈ શું કીધું કે ભાઈ આ તમે આ જાગૃતિ રાખજો. રાઈટ. પણ દાદા શું જેમ વિઝન આપીને છૂટી જાય. બરાબર છે કે ભાઈ આવું રાખજો, એટલે શું એને અંદર નક્કી થઈ જાય કે આમ પેલું આ વાણી એવી નીકળે કે એનાથી કઈ ઊંધો વ્યવહાર થતો હોય તો એને અંદર ખૂંચ્યા કરે, ખોટું થાય છે, ખોટું થાય છે, ખોટું થાય છે. બરાબર. એટલે જે ખૂંચે ને એટલે એ ભાગ, એ વ્યવહારનો એ ભાગ ચોખ્ખો થતો જાય. રાઈટ. અને એમ કરતા કરતા એ બધો ચોખ્ખો થાય ને ત્યારે પોતે બીજાના કલ્યાણમાં નિમિત્ત બની શકે. એટલે વ્યવહારના ગુણ સ્થાનકો પછી જ ચડાશે, ત્યાં સુધી નહીં થાય. નિશ્ચયના ગુણ સ્થાનક એની જગ્યાએ છે, વ્યવહારના ગુણ સ્થાનકો આપ પછી જ આગળ વધારો. હા હા હા. અને તો જ આપણી પ્રગતિ એક્ઝેક્ટલી પછી જ ગણાશે. વ્યવહારના ગુણ સ્થાનક જેમ જેમ વ્યવહારનો ઉકેલ આવે અને વ્યવહારનો ભાગ ચોખ્ખો થતો જાય એમ ઉચકાય. એમ જ ઉચકાશે. અને એમ જ એમાં કઈ અક્રમ છે નહીં. અને ત્યારે જ આપણે આગળ વધ્યા કહેવાશું. બરાબર છે, એ તો વાત સાચી છે. એટલે કીધું વ્યવહારના બેઝમેન્ટ ઉપર. બરાબર. એટલે વ્યવહારની પેલી ઇમ્પોર્ટન્સ કાઢી નાખી એવું નથી. ના, દાદા ભગવાને ભારપૂર્વક આ વસ્તુ કહી, એટલે મેં તમને કહ્યું કે વ્યવહાર તમારો જોશે. એટલે બહાર જગતમાં અમુક જગ્યાએ એવું પણ થાય કે નિશ્ચયનું એટલું બધું મહત્વ આપે કે વ્યવહારનું મહત્વ જ ઉડાડી દે. રાઈટ. દાદા કેવું નહીં, આ વ્યવહાર તો તમારા નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. બરાબર. તમારી વાણી છે કે તમારી આંખો ઉપરથી તમારો નિશ્ચય ખબર પડે ને. રાઈટ. એટલે કે તમારું વર્તન. એટલે પછી આપણે ફાઇલ નંબર 1 ના એ ભાગ ઉપર જાગૃતિ, એટલે ફોકસ કરીને જાગૃતિ રાખીએ. બરાબર. જાગૃતિ રાખીએ એટલે પેલો કચરો દેખાય એટલે આપણે જાગૃત રહીએ. રાઈટ. એટલે આ જાગૃત રહ્યા એટલે એ ભાગ, એની શક્તિ તૂટી જાય એટલે મોરો પડતો જાય. બરાબર. એટલે મોરો પડી ગયો એટલે બદલાઈ ગયો કે ના બદલાઈ ગયો? એટલે શરૂઆત થઈ ગઈ એટલે બદલાઈ ગયો ને, મોરો થયો એટલે બદલાઈ ગયો. બરાબર. હા, એ તો છે કેવળ જ્ઞાન થતા સુધી રહેવાનું જ ને. એ તો રહેવાનું. ત્યાં સુધી પુરુષાર્થ, ત્યાં સુધી ધોવાનું બધું ચાલુ જ છે ને. ચાલુ છે, એ તો રહેવાનું છે. છેલ્લી હવે જો ને દાદા ભગવાન આવી દશા તો કે આપણને ભૂલ વગર ના કર્યા. બરાબર. જેમના થકી આપણને નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ પણ શું કે આ અમારી 4 ડિગ્રી બાકી રહી ને એટલે કેટલી અમારે સૂક્ષ્મતર ભૂલો, કેવા દોષો રહ્યા ખરા. બરાબર. તો કે આ તો છે કેવળ જ્ઞાન ના થાય ને ત્યાં સુધી, મોક્ષે જઈએ ત્યાં સુધી કે આ બધી ભૂલો તો રહે. એટલે ભૂલો રહે એટલે શું કે એટલે જાગૃત રહેવું પડે. બરાબર. ચાલો મારું થઈ ગયું એવી રીતે નિરાત લીધી ને તો ક્યાંય લપસી પડે કહેવાય નહીં. રાઈટ. એટલે મોક્ષ માર્ગ એ રીતે બહુ જાગૃત રહેવું પડે. બરાબર. અને જાગૃત તો કયા ભાગમાં છે? તો કે આ વ્યવહારના ભાગમાં જાગૃત રહેવાનું છે ને. રાઈટ, એક્ઝેક્ટલી. વ્યવહારના ભાગમાં જાગૃત એટલે શું કે તમને હરેન્દ્રભાઈ નો બધો વ્યવહાર દેખાયા કરે. બરાબર. ને વ્યવહારના ભાગમાં અજાગ્રત છો એટલે કે હરેન્દ્રભાઈ વ્યવહાર કર્યા કરે, બધું બફમ બફા થયા કરે અને તમને ખબર જ ના પડે. રાઈટ. તો કે અજાગૃતિ. તો કે હવે આટલો ફેર પડી ગયો, આખો વ્યવહાર જાગૃતિ સાથે ઉકલે. રાઈટ. અને જાગૃતિ હોય એટલે તમારા તરફથી એ વ્યવહારનો જે મેઇન એવિડન્સ છે એ આખો ઉડી જાય. બરાબર. સમજે? આ તમને દાખલા તમને કોઈ વ્યક્તિ હોય, એનો આ ગુસ્સાવાળો સ્વભાવ હોય, ગુસ્સો વારંવાર આવતો હોય, એટલે પછી કોઈ વ્યક્તિને જોઈને જ ગુસ્સો આવતો હોય તો પછી આ જાગૃત થતો હોય એટલે શું થાય કે આ વ્યક્તિ સાથે મને બહુ ગુસ્સો આવે છે. બરાબર. એટલે જાગૃત થતો જાય એટલે શું થાય કે પછી એ વ્યક્તિ ભેગી થાય ને એ પેલા જેનો શુદ્ધાત્મા જુએ કે આફ્ટર ઓલ તો શું છે, તો કે આફ્ટર ઓલ ઇઝ અ ગુડ મેન. રાઈટ. કેમ તો અંદર ભગવાન છે. એટલે આવી રીતે જુએ એટલે ભાઈ શું થાય, એનો પેલો ભાગ છે ને એ ગુસ્સાવાળો ભાગ ઠંડો પડી જાય ને, ઠંડો પડતો, ફોર્સ આખો તૂટી જાય. બરાબર. એટલે બરાબર છે તમે જે કીધું ને, એટલે દાદા ભગવાને આ રીતે કહેલું છે કે ભાઈ તમે આ જાગૃતિ રાખજો. બરાબર. અને પેલું જે કહ્યું ને વ્યવહાર સુધરે નહીં અપેક્ષા, કીધું કે તમે બીજાનો વ્યવહાર જુઓ છો ને, બરાબર, તો કે તો બધા આ તમે જે પામ્યા છે પામ્યા નથી,
એક્ઝેક્ટલી, એ તો બરાબર. એટલે પછી એનો 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 કેવો વ્યવહાર છે? તો કે એનો તો આ નિકાલી, એનો વ્યવહાર નિકાલી છે. પણ એ પાછું નવું ચાર્જ કે તમારે જોવાની ક્યાં જરૂર છે? ના, એ વાત સાચી છે. હા, એ વાત સાચી. એટલે એનો નિકાલી છે એવી રીતે જોશો એટલે તમને દોષી નહીં દેખાય. દોષ નહીં, બરાબર. દોષ નહીં દેખાય, તમારી શુદ્ધાત્મામાં સ્થિરતા વધશે. બરાબર. અને શુદ્ધાત્મામાં તમારી સ્થિરતા વધી એટલે પછી તમારો વ્યવહાર છે એ તમને બધો દેખાશે. એટલે નિશ્ચય પ્રાપ્ત થઈ ગયા પછીનો જે કઈ પણ વ્યવહાર છે એને જ વ્યવહાર કહી શકાય. જો નિશ્ચય જ્યાં સુધી પ્રાપ્ત થયો નથી ને ત્યાં સુધી નિશ્ચય ને વ્યવહારના બે ભાગ જ પડ્યા નથી. ભાગ જ પડ્યા, બરાબર. એટલે નિશ્ચય પ્રાપ્ત થયા પછી જે બાકી રહ્યો એ વ્યવહાર બાકી રહ્યો, બરાબર, રાઈટ. એટલે પહેલા જ્યાં સુધી નિશ્ચય પ્રાપ્ત નતો થયો ત્યાં સુધી આ જે વ્યવહારનો ભાગ છે એને જ પોતે સાચું માનતો હતો. બરાબર. વ્યવહારને કાયમનો માનતો, એટલે સાચું માનતો હતો. એટલે કે વ્યવહારને જે નિશ્ચય માની લેતો હતો. રાઈટ. અને વ્યવહારને નિશ્ચય માની અને વ્યવહારને પોતાના અને બીજાના વ્યવહારને સુધારવાનો પ્રયત્ન કર્યા કરે. બરાબર. ખ્યાલ આવે ને? વ્યવહારને નિશ્ચય હા માની. હા, સમજાય ગઈ. મૂળ રકમ જ ખોટી, જે દાદા ભગવાન કહેતા. એક્ઝેક્ટલી, મૂળ રકમ ખોટી. અને હવે તો કે હવે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું અને આ બધો વ્યવહાર. રાઈટ. શુદ્ધાત્મા એટલે કાયમનું ને વ્યવહાર એટલે ટેમ્પરરી. બરાબર. શુદ્ધાત્મા એટલે ખરેખર અને વ્યવહાર એટલે ખરેખર નહીં. રાઈટ. તો હવે જે ખરેખર નથી એમાં તમે કઈ લો બુક લાવવાના? એમાં કોઈ લોકો ચાલશે નહીં. એટલે હવે તમારી ફાઇલ હોય, તમારી કોઈ ફાઇલે તમને કંઈક બોલી નાખ્યું તો આપણે થાય કે આ દીકરો છે મને આવું બોલી ગયો. પેલા તમારું બધું સાંભળતો હતો, આ ક્યાં 6 મહિનાથી બગડી ગયો છે, મારું સાંભળતો નથી એમ. બરાબર. તો પછી આ જે વ્યવહારને નિશ્ચય ભાઈ ત્યાં વપરાય. રાઈટ. તો ભાઈ આ નિશ્ચયથી તો શુદ્ધાત્મા છે અને વ્યવહારથી દીકરો છે. વ્યવહારથી એટલે શું? ખરેખર નહીં. તો કે દીકરો છે તો કે ના, ખરેખર નહીં, ખાલી વ્યવહારથી છે. જો દીકરો જ ખરેખર નથી તો એને મારી વાત સાંભળી ના સાંભળી, મારી સેવા કરી ના કરી, એ ક્યાંથી ખરેખર હોય? બરાબર. એટલે આખો છેદ ઉડી જાય, અંદર ઊભું જ ના થાય. ઊભું જ ના થાય. બરાબર. ચાલો, સારો પ્રશ્ન કર્યો તમે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીતાબેન. ઓ નીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત દીપકાનંદજી, તમને મોકલાવ્યું છે મેં વોટ્સએપ પર, આ વાંચું છું. આ જગતમાં ભય પામશો જ નહીં અને નિર્ભય થઈને ફરશો પણ નહીં. નિર્ભય થઈને ફરશો પણ નહીં. ભયભીત થવા જેવું જ નથી ને નિર્ભય થવા જેવું પણ નથી. બેઉ દ્રષ્ટિ રાખજો. એક દ્રષ્ટિ ભયની અને બીજી દ્રષ્ટિ નિર્ભયપણાની. હવે અહીંયા જરાક સમજાવો ને. એટલે શું છે, શું કહેવા માંગે છે કે આ જગતમાં ક્યાંય ભય પામવા જેવું નથી. ક્યાંય એટલે થાય ને કે ભાઈ આપણે આમ કરવું છે, આમ કરવું છે, તો આમ થઈ જશે, આમ થઈ જશે, તો કે એવી રીતે ભય પામવા જેવું નથી. પણ પછી બીજી બાજુ આપણે નિર્ભય થઈ જઈએ ને કે ભાઈ મને કશું થવાનું જ નથી, તો કે ભાઈ આ તો તને કૃપાથી મળ્યું છે આ શુદ્ધાત્મા પદ. હવે હજી જ્યાં સુધી એ શુદ્ધાત્મા પદમાં સ્થિરતા થઈ નથી ત્યાં સુધી આ ભય વાળા જગતમાં રહેવાનું છે. એટલે એ જાગૃતિ રહે. એટલે કે એક દ્રષ્ટિ નિર્ભય ની રાખજો ને એક દ્રષ્ટિ ભય ની રાખજો. તો આને વાતચીત કરવાની એટલે કે કેવી રીતના કરવાનું? તો પછી પ્રયોગ કેવી રીતના કરવાનો? વાતચીત એટલે વાતચીત કરીએ તો વાતચીત કોના સાથે કરીએ છીએ? એટલે પ્રજ્ઞાને કહેવાનું? ના ના, નીતાબેન જોડે વાતચીત કરવાની. નીતાબેન ને વાતચીત કરવાની અને પછી સ્ટ્રોંગ કોને કરવાનું? પ્રજ્ઞાને. એ તો એ કરવાનું નહીં તો થઈ જ જાય. વાતચીત કરો એટલે એના પરિણામ સ્વરૂપ થઈ જાય. તો પ્રજ્ઞા સાથે જ એ સ્વરૂપ થાય છે. નીતાના વ્યવહારને કે કહેવાનું કે પછી વ્યવહાર કોનો છે? નીતાબેન નો જ છે. હા, પ્રજ્ઞાનો થોડો છે.
આ તો શું છે કે આ વાતચીતનો પ્રયોગ થાય છે તો વાતચીત કોણ કરે છે એટલે સમજવા માટે કે આ પ્રજ્ઞાના લેવલે વાતચીત થાય છે. ઓકે. શુદ્ધાત્મા તો બોલે નહીં. હા. પ્રજ્ઞા એટલે શું? એની પાસે આખી ક્લિયર દર્શન છે કે આમ હોવું ઘટે ને આમ હોવું ના ઘટે. બરાબર. એટલે આ મોક્ષે જવા માટે શું હોવું ઘટે અને શું ના હોવું ઘટે એના માટેની ક્લિયર દ્રષ્ટિ છે. એટલે એ દ્રષ્ટિ, હા, એટલે એ દ્રષ્ટિ આપણને ચેતવ કરે. ક્યાં ચેતવે? તો કે એ દ્રષ્ટિથી ઉધાર ચાલો એટલે ચેતવે. બરાબર. સમજાય? એટલે પછી એટલે આપણી ફરજ કેટલી કે જો મારે મોક્ષે જવું છે તો પ્રજ્ઞાની એક એક વાત મારે સ્વીકારવી પડે. અને આપણે શું કરીએ કે પ્રજ્ઞા કરે એની વાત પછી આંખ આડા કાન કરીએ. આંખ આડા કાન કરીને પછી આપણને એટલે કે જે પછી બુદ્ધિ જે બતાવે ને એ પ્રમાણે બી ઈ આપણને ફાયદો પ્રૂફ લાગે તો આપણે એ તરફ વયા જઈએ છીએ. એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહેવાને બદલે પૂતગલ પક્ષી થઈ જઈએ છે. સંસાર પક્ષી થઈ જવાય છે. એટલે આટલી જ જાગૃતિ છે ને, આ જ ભાગમાં જાગૃતિ રાખવાની. હા, એટલે દાદાજી ખેંચાઈ જઈએ છે. હા, તો ભલે ને ખેંચાઈ જાય. અચ્છા, નીતાબેન ખેંચાઈ ગયા, પણ પછી 5 મિનિટ પછી 10 મિનિટ પછી કલાક પછી જયારે ખબર પડી એ વખતે પછી નીતાબેન ખેંચાઈ ગયા તો એનો આપણે પક્ષ ના લઈએ. આ પ્રજ્ઞાના પક્ષમાં રહીએ એટલે આપણે આત્મા પક્ષી થયા. આવી રીતે સવારથી સાંજ સુધી બધા આત્મા પક્ષી રહ્યા ને તો આપણો બધો ઉકેલ આવી જાય. બરાબર છે. હા, એટલે 5 મિનિટ પછી બી ખ્યાલ આવે કે 2 મિનિટ પછી, કલાક પછી બી તો પ્રતિક્રમણ કરી લેવાના ને એના. હા, એ કરવાના ને. એ તો કેવું પડે ભાઈ આજે તો ભૂલ થઈ જાય, માફી માંગી લે. હા, માફી માંગી લેવાની. એટલે ટૂંકમાં દાદા કહેવા શું માંગે છે કે આ સંસારમાં વ્યવહારમાં જે ભય લાગે છે ને ત્યાં નિર્ભય થઈ જવાનું છે કે કશું થઈ જવાનું નથી. પણ આજે બીજું આપણી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યાં આગળ જે કાચા પડીએ છે ને ત્યાં નિર્ભય થઈને જીવવા જેવું નથી, જાગૃત થઈને રહો. અચ્છા, ત્યાં જાગૃત થઈને. હા 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 હા, બરાબર બરાબર. એટલે એક દ્રષ્ટિ ભય ને એક નિર્ભય પડવા. બરાબર બરાબર. વધીશું આગળ. જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સેવો પ્રશ્ન. હા, ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, આપણે હવે ભરત ક્ષેત્રની બધી જ ફાઇલો ક્લિયર થાય પછી જ મહાવિદ્ય ક્ષેત્રે જન્મ થાય. એવું બધું ક્યાંથી લઈ આવ્યા તમે બધું? આ શું એવું ત્યારે આ બધી ઘરની ફાઇલો તો રાગદ્વેષ હોય જ કે ગમે તેટલું ક્લિયર કરીએ પણ તોય અંદર ત્યાં મૂકવું પડતું જ રહેતું હોય. એવું છે કે આ ઘરની ફાઇલો હોય તો એ ભરત ક્ષેત્રમાં જશે એવું ઠેકાણું ખરું છે? ઠેકાણું છે? ફરીથી આ ઘરની ચીકણી ફાઇલો છે, તમે મહાવિદ્ય જતા રહેશો ને એ લોકો અહીંયા ભરત ક્ષેત્રમાં જશે એવું લાગે છે તમને? હવે તો ના, એવું તો નથી. સમજાય? કદાચ એવું બની શકે કે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ એવા લોકો છે કે જે મોક્ષે જતા નથી, છે કે નહીં? હા, છે. એટલે ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર આવન જવાનું તો ચાલુ રહેવાની છે. પણ હિસાબો તો પૂરા કરવા પડે એવું હોય ને. હિસાબો પૂરા કરવાના ને. હા, તો પછી અહીંના રાગદ્વેષ છે ત્યાં સુધી હિસાબ તો છે જ. હા, પણ હવે ક્યાં રાગદ્વેષ થયા તમને? હજુ અંદરથી મોહ ઉભો થતો હોય, સારું કરે તો અંદરથી એટલે નિકાલી મોહ કહેવાય કે ના કહેવાય? હા, નિકાલી કહેવાય. હા, એટલે તમે જાગો તો તમને ખબર ના પડે કે આ ગીતાબેન હજી જો તમને આ મોહ છે. હા હા હા, ખબર પડે. એટલે આવો ખબર પડે ને આપણે છૂટા રહીએ એટલે પછી મોહને આપણે ટપાલ સ્વીકારી રહેવાય છે કે નથી રહેવાતું એ ખ્યાલ નથી આવતો. પણ ખબર પડે છે ને. હા, ખબર પડે છે. અને જે ખબર પડે છે એટલે આપણે પછી ગીતાબેનનો એ વાતનો સ્વીકાર કરતા નથી. હા, બરાબર. સમજાય? હા હા, એટલે એ છૂટા રહ્યા કહેવાય. બરાબર. હા, તમે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કોઈ પણ રીતે એ અજ્ઞાન વાળા ભાગનો સ્વીકાર નથી કરતા. હા, તમને ક્લેરિટી છે કે આવું હોવું ઘટે. હા,
એટલે પછી એ થઈ ગયું. એ આગળ વધો તમે પછી. હા બરાબર છે. હા હા. અને બીજું શું છે કે અંદર લક્ષ તો કેવું રાખવું પડે કે આ ઘરની ફાઇલો છે ને, તો કે આ જગતની બધી ફાઇલો એ આપણને પકડી રાખ્યા નથી. હા બરાબર. મોટા ભાગની ફાઇલો તો કેવી છે કે કોઈ ભેગા થતા હોઈએ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, અને હલો હાઈ કહીએ એટલે પૂરું થઈ જાય. એની જોડે હા એટલે પણ આ નજીકની ચીકણી ફાઇલો કેટલી હોય? 5, 10, 15 હોય. કોઈ બહુ મોટા સોશિયલ હોય ને વધારે, તો એ 25 હોય. ખાસ તો ઘરમાં જે અંદર ઘરમાં જે છોકરાઓ રહેતા હોય એ જ વધારે હોય. એટલે 5, 10 જ હોય ને, કે ઘરનું 4-5 જણનું ફેમિલી, પછી આ સાસુ સસરા હોય કે મા બાપ હોય કે ભાઈ બહેનો હોય, એવી રીતે. એટલે તો કે આ તમારો મોક્ષ જે અટક્યો છે એ આખા જગતને 7 અબજ વસ્તી છે, 7 અબજ લોકોએ તમારો અટકાવ્યો નથી. તો આ 15-20 જણને લઈને જ અટકેલો છે ને. દાદા શું કહે કે ભાઈ આ ફાઇલોનો સંભાવ નિકાલ કરી નાખો. સંભાવ નિકાલ હોય એટલે ત્યાં પછી સાચું ખોટું જોવાનું હોય ખરું? ના જોવાનું હોય. આપણે તો સાચું કરાવવા જઈએ ને. ના એટલે કેવું થાય કે સારું કર્યું હોય ને તો અતિશય આમ અંદરથી આમ ઉછાળા મારતા હોય, પછી ના ગમતું આવે તો પાછો દ્વેષની થઈ જતો હોય, અને એમને કંઈક જોઈતું હોય ને તો આમ શું કરીએ ને એમને પ્રાપ્ત થાય એટલું બધું અંદરથી રહેતું હોય એમ. એટલે એવું લાગે કે આ બધું ઉછળે છે અંદરથી. એટલે આવો બધો માલ લઈને આવેલા છે ને, એટલે આવો બધો માલ ખાલી થાય કે ના થાય? તો કે ગીતાબેન નો માલ ખાલી થાય તો ગીતાબેન ને કેવાનું ખરું, જો તો પાછલા અવતારમાં કેવું બધું લઈને આવેલા. એવું ખાલી કહેવાનું. બરાબર છે. એટલે આ કહ્યું ને એટલે તમે ગીતાબેન થી છૂટા પડ્યા. બરાબર. એટલે પછી ગીતાબેન નો માલ તમારો ના થાય ને. એટલે ગીતાબેન ની ટપાલ તમે લીધી નહીં. તમે ટપાલ ના લો ને તો પછી તમે મુક્ત રહી શકો. બરાબર. પછી તમે આ બધું વધુ આમ વધારે જોઈ શકો, છૂટા રહી શકો, સાહિત્ય પ્રતિક્રમણ થાય, અંદર પોલ ના વાગે, એ બધું જ પછી થાય. બરાબર છે. અને નહીં તો પછી એનાથી ઊંધું થાય. એટલે પોલે વાગે, છૂટાઈ ના રહેવાય, પછી અંદર નિરાકુરતા જતી રહે. એટલે આ તો ખાલી આમાં શું છે એવું એકાંતિક નથી કે ભરત ક્ષેત્રની બધી ફાઇલો ક્લિયર થાય પછી જ મહાવિદ્યામાં જવાય. બરાબર. કારણ કે આ ફાઇલોમાં કેટલાક પાછા મહાવિદ્યામાં જવાના ને. જવાના. તો પાછો એની સાથે હિસાબ તો રીતે જ ચૂકવાય ને. બરાબર. એટલે આપણે ક્ષેત્ર સાથે કઈ લેવા દેવા નથી. આપણે ફાઇલો સાથે લેવા દેવા છે. બરાબર છે. એટલે કે અત્યારે જે ફાઇલ છે એ ફાઇલનો સામાં સાહિત્ય સંભાવે નિકાલ થાય એટલે હિસાબ ચૂકતે થાય, એ ભાગ છે આખો. બસ આપણે આ ભાવ પકડી રાખીએ કે સંભાવે નિકાલ કરવો છે તો બી એ સોલ્યુશન જ કહેવાય. એટલે અંદર હોય ને પાકું સંભાવ નિકાલ જ કરવો છે. એટલે ભાઈ ફાઇલ કઈક આડું કરે ને કેમ આડું કર્યું, કે કેમ આ ખોટું કર્યું, કે આવું કેમ કર્યું, તેવું કેમ કર્યું, એ ઊભું ના થાય. બરાબર. અને સંભાવ નિકાલ કર્યો ફાઇલ કઈક આપણે સારું લઈ આવે, આપણે સુખ આપે, એ વખતે પેલું જે રાગ ઉભો થતો હોય તો ખબર પડે કે ભાઈ આ ફાઇલ છે. ફાઇલ એટલે પાછલો ઋણાનું બંધનો હિસાબ. એટલે ઋણાનું બંધનો હિસાબ હોય એ હવે ચૂકવવાનો છે. બરાબર છે. ફાઇલનો સંભાવ નિકાલ એટલે આપણે આ કોઈને પૈસા લીધા હોય તો એને પાછા આપીએ, અને કોઈ આપણે લઈ ગયો હોય તો આપણે પાછા લઈ લઈએ. હિસાબ પૂરા કરવાના. એટલે બંને જાતના હિસાબ હોય કે ના હોય ઘરમાં? હોય. અને ક્યારેક આપવાના હોય ને ક્યારેક લેવાના હોય. અમુક સમયમાં પેલા બહુ સારું આપે, પછી એને કઈ છટકે ત્યારે હું ખોટું આપે ને, ભારે આપી જાય ને. એટલે આપણે જેના માટે સારામાં સારો ઓપિનિયન હોય એ વ્યક્તિ પણ કઈક એવું કઈક બને ને ત્યારે આપણે ચોપડાવી જાય. જે આપણે અપેક્ષા પણ રાખી ના હોય, કલ્પના કરી ના હોય. બરાબર છે. પણ આ તો શું છે કે આવું કેમ થાય તો કે ફાઇલ છે માટે. તો કે હવે મારે કરવાનું શું, તો ખાલી આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. એટલે નિકાલ કરવો એવું રહે એટલે આ ફાઇલ શું કરે છે એ મહત્વ ના રહ્યું. બરાબર છે. એક તો આ ફાઇલનો નિકાલ કરવો છે એટલે પહેલી આપણે જાગૃતિ રહે કે હું શુદ્ધાત્મા છું અને સામે આ ફાઇલ એ શુદ્ધાત્મા છે. એટલે શુદ્ધાત્મા દેખાય તો પછી ફાઇલનો નિકાલ કરવો પોસિબલ છે ને.
હા possible. શુદ્ધાત્મા ના દેખાય એનું ફાઇલ નો નિકાલ કરવા જેવો તો કેમ નો થાય? ના થાય. એ શબ્દથી ને બુદ્ધિના લેવલે થાય. હા અને શુદ્ધાત્મા દેખાય અને ફાઇલ તરીકે દેખાય એટલે શું થાય કે ખરેખર નિકાલ થવા માંડે. હા બરાબર છે. એટલે તમારે આટલું રાખવું કે આ બધી ઘરની ચીકણી ફાઇલો છે, ભલે એ મને દુઃખ નથી આપતી પણ એ મને સુખ આપે છે, મને આટલો આનંદ આવે છે, અથવા એના માટે હું આમ કરું બધું થાય છે, તો કે આ બધું શું છે? તો કે આ ફાઇલ સાથેના હિસાબો છે. બરાબર છે. હા અને આ હિસાબો તો કે હિસાબો કઈ નહીં, આપણે ચૂકવતા જઈએ. એટલે અંદર ઉછારો આવે તો આવાય દેવાનો, અને પાછું સાથે જાણવાનું કે ગીતાબેન જો તમને કેટલો ઉછારો આવે છે, આ ગયા અવતાર તો આ સારું બાંધી લાવ્યા છો ને કે એવી થોડી વાત કરી લેવાની. બરાબર. હા ચાલો વધીશું આગળ. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી 2% ટાઈમ થઈ ગયો. પ્રજ્ઞાબેન ક્વિકલી કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આ તમે વાક્ય હમણાં કહ્યું ને કે વ્યવહાર ભાવની દશા સિદ્ધિ પ્યોરિટી સાથે કનેક્ટેડ છે. હા હા. તો આ પ્યોરિટી શું, કઈ પ્યોરિટી એટલે? પ્યોરિટી એટલે આ જે આ વ્યવહારનો જે ભાગ છે એ વીકનેસ થી ભરેલો હોય કે ના હોય? હા, એ વીકનેસ ની પ્યોરિટી. અચ્છા. વીકનેસ જેમ જેમ ઓછી થતી જાય એમ કે પ્યોર થતો ગયો, અને વીકનેસ કોઈ પણ પ્રકારની ના રહી એટલે સંપૂર્ણ પ્યોર થઈ ગયો. સંપૂર્ણ પ્યોર થઈ ગયો એટલે કોઈ આવરણ રહ્યું નહીં. બરાબર. આવરણ ના રહ્યું એટલે અંદરનો જે આત્માનો જ્ઞાન પ્રકાશ પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગયો, એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું. બરાબર. બસ આવું સિમ્પલ. હા એટલે મેઇનલી આ કશાયોની પ્યોરિટી એવું થયું? હા હા બરાબર. હા એવું જ. ઓકે ઓકે. પણ કસાયો શું કહેવાય કે આપણા માટે શું છે કે આપણા માટે ભરેલા માલની પ્યોરિટી, જગતના માટે કસાયોની પ્યોરિટી. હા 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 ઓકે ચાલો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. મને પૂછ્યું હતું કે આપણી સંભાવ્ય નિકાલ કરવાનો છે કે સંભાવ્ય નિકાલ થઈ જાય છે? ના, કરવાનો છે. જો થઈ જતો હોત ને તો એને આજ્ઞામાં ના મૂકત. કેવી રીતે? સિદ્ધાંત મુજબ તો આપણે ઋણાનુબંધ હિસાબથી આવે છે, તો એ નિમિત્તના ડિસ્ચાર્જ સ્વરૂપે જ આવે છે ને? હા પણ નિમિત્તના ડિસ્ચાર્જ સ્વરૂપે આવે છે, પણ તમારે અંદર એ જે પણ તમને ડિસ્ચાર્જ સ્વરૂપે આપે છે એનો સ્વીકાર થાય છે, એમાં તમને વાંધાને વચકા પડે છે. ખ્યાલ આવે? એટલે સંભાવ્ય નિકાલ એ નિકાલ સ્વરૂપે નથી, એ આજ્ઞા સ્વરૂપે છે. નહીં, વાંધા વચકા પડે છે ત્યારે તો આપણે જાગૃતિ રાખીએ છીએ ને કે જે આવે છે એ આપણો હિસાબ સ્વરૂપે જ આવે છે, કરીને આપણે એવી રીતના રાખીએ છીએ ને. હા અને આગળથી આપણે કોઝ નાખીએ છીએ એનું જ ઇફેક્ટ આવે છે. જો કેવું છે કે સંભાવ્ય નિકાલ તો કે કેટલી બધી જાગૃતિ વાળો ભાગ થયો કે ના થયો, કે આ ફાઇલ દાદા કેટલું સરસ કે છે કે આપણે તમે શુદ્ધાત્માનું ધ્યાન કરતા બેઠા હો ને દરવાજા પર પેલી બેલ વગાડે કોઈ, તો કે આપણને શું થાય? તો કે અત્યાર સુધી કોઈક આવ્યું, હવે સમજાય કોઈક ફાઇલ આવી, બરાબર? પછી બહાર જઈને જોયું તો કોણ છે? તો કે આ તો સુલેમાન છે. તો સુલેમાન તો ફાઇલ નંબર 50. એટલે સુલેમાન ફાઇલ નંબર 50 કહીએ એટલે જોડે શું જાગૃતિ રહી કે એનામાં શુદ્ધાત્મા છે. બરાબર છે. તો કે આ પુરુષાર્થ થયો કે ના થયો? થયો. પછી તો કે ભાઈ સુલેમાનની વાતો સાંભળીએ એટલે અંદર આપણે શું રહે કે ભાઈ આનો આ જે હિસાબ છે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. એટલે આપણે ત્યાં સાચું કે ખોટું જોવા જતા નથી કે આ વ્યવહારમાં આવું કરાય ને આવું ના કરાય, આને ખોટું કર્યું છે કે આમ છે, એવું બધું જોવા નથી જતા. આપણે શું નક્કી કર્યું કે સંભાવ્ય નિકાલ કરવો છે, એટલે 5 વધારે આપીને કે 5 ઓછા આપીને કે કશું નહીં આપીને પણ નિકાલ કરવો છે, એટલે કે એને મારા માટે ક્લેમ બાકી ના રહે એવી રીતે. હા પણ વાણી પણ તો એ પણ નીકળવાની છે, એ પણ વ્યવસ્થિતના આધીન જ નીકળવાની છે. અને જે પણ કઈ કરવાનો છે બરાબર છે, પણ તમારું અંદરનું નક્કી પણ શું છે? અંદર નક્કી પણ તમે આવી રીતે બેસી જાઓ કે આ તો વાણી જે છે તો ટેપ રેકર્ડ છે, એટલે જે ઓરિજિનલ આ રેકર્ડ છે, રેકર્ડ જ વાગવાની છે, તો જે નીકળે નીકળવા દો તો શું થાય?
પછી એ વાણી કયા ગામ તરફ તમને લઈ જાય કે ઠેકાણું પડે ખરું? ના. એટલે આ નક્કી આ નિશ્ચય પેલા કર્યો કે મારે આજ્ઞામાં રહેવું છે, કે આ સંભાવે નિકાલ કરવો છે. તો કે આપણે આજ્ઞામાં રહીએ બરાબર છે, પણ હવે આપણાને સમજો મેં એને 500 રૂપિયા આપવાના છે અને એને દેવાના છે, તો એ તો પણ છોટે તો આપણે બેવ તો એ લઈને જ આવ્યા, એના લેવા આવે છે કે હિસાબના પ્રમાણે લઈને જ આવ્યા છે ને આપણે, એને દેવાનું અને લેવાનું છે. હા, લઈને આધીન જ છે ને, હિસાબ પણ લઈને આવ્યા છે, પણ 2 દાખલા ના આપ્યા કે એક જણ શું કરે તો કે આવું કરે અને બીજો શું કરે પૈસા ફેંકે, તો ત્યાં ખબર ના પડે કે કઈ જગ્યાએ નિકાલ થયો કઈ જગ્યાએ ના થયો. બંને લઈને જ આવેલા છે ને, પણ આ વ્યવસ્થિત આધીન જ છે ને બધું છોટે બધું. હા, પણ વ્યવસ્થિત ના આધીન છે, પણ નિકાલ કે એક જગ્યાએ નિકાલ થયો ને બીજી જગ્યાએ નિકાલ ના થયો, સમજ પડી નાખીએ. એક જગ્યાએ તો કે આ પૂરા પૈસા આપ્યા તો વ્યવસ્થિતમાં હતા માટે જ આપ્યા ને, બરાબર છે, પણ છતાંય નવો દ્વેષ ઉભો કર્યો ને, નવા હિસાબ ઉભા કર્યા ને. પણ આપણે એમ કહીએ પણ છે ને કે કર્મ બંધાતા નથી કરીને, પણ મને તો સૂક્ષ્મમાં એવું મને એટલે મારા વિકલ્પમાં મને એવું આવે છે કે કર્મ આપણે ભાવના કોટિંગ પ્રમાણે આપણે તો કર્મ બાંધીએ પણ છે ને આપણે રાગદ્વેષ કરીને ત્યારે. હા, તો બરાબર છે. શું નામ તમારું? ભારતી. હા, એટલે તમે ભારતીબેન હો તો બાંધ્યા જ કરો, સમજાય? એટલે ભાવના પ્રમાણે બંધાય પણ છે ને આપણે, કારણ કે એવું નહીં, તમને અંદર એવું રહેતું હોય કે હું ભારતીબેન છું તો બાંધ્યા કરો. ના, ભારતીને હું શુદ્ધાત્મા છું. તમને અંદર પાક્કું હોય કે ના હું શુદ્ધાત્મા છું તો ના બંધાય. ના, હું શુદ્ધાત્મા છું, પણ એમ તો જો તમે શુદ્ધાત્મા છો, જો તમે શુદ્ધાત્મા છો તો ભારતીબેન સાથે તમારે શું લેવા દેવા? કાંઈ નહીં. ભારતીબેન તો ફાઇલ નંબર 1 ને, ફાઇલ નંબર 1 વ્યવહારથી. એટલે ભારતીબેન નું ડિપાર્ટમેન્ટ તમારા ડિપાર્ટમેન્ટ થી જુદું કે નહીં? જુદું. તો તમારા ડિપાર્ટમેન્ટમાં રહેવાનું કે ભારતીબેન ડિપાર્ટમેન્ટમાં હાથ નાખવાનો? નહીં, હું જુદું જ રહેવાનું, મારે પોતાના ડિપાર્ટમેન્ટમાં રહેવાનું. એટલે જો તમને આટલું સમજાઈ ગયું કે મારે મારા ડિપાર્ટમેન્ટમાં રહેવાનું છે, આટલું સમજાઈ ગયું તો શું થાય કે ભારતીબેનના ડિપાર્ટમેન્ટમાં હાથ નાખો એટલે તરત તમને દજાય એટલે પાછા પોતાના ડિપાર્ટમેન્ટમાં આવી જાવ કે ના આવી જાવ? આવી જઈએ. તો કે આવી રીતે પાછા આવી જાય એટલે કર્મ ના બંધાય. પણ હું શું કહું છું, ક્યારેક આપણે તન્મયાકાર પણ થઈ જઈએ છીએ ને, અને તન્મયાકાર થઈ જાય. હા, એટલે હવે તન્મય ટાઈમ ઓછો ને, તમે ટૂંકમાં કહો તન્મયાકાર થઈ જઈએ છે, બરાબર છે. એટલે લાગે છે એવું કે હું તન્મયાકાર થઈ જઉં છું, ખરેખર તો બંને તન્મયાકાર થતા નથી ને. આપણે કહીએ હું ટંકોત કિર્ણવતે શુદ્ધાત્મા છું, કે ખરેખર તન્મયાકાર થતા નથી, પણ આપણા ભાષ્યમાન પરિણામને આધારે એને એવું ભાસે છે કે હું આ તન્મય થઈ ગયો. ખરેખર તન્મય થતો નથી, પણ આ તન્મય થયો એટલે શું કે એટલે એની જાગૃતિ ડાઉન ગઈ, જાગૃતિ ડીમ થઈ. એટલે જાગૃતિ જેટલી ડાઉન ગઈ એના આધારે એ પેલો ભરેલો માલ જે બધો નિકાલ થઈ જવો જોઈએ એને બદલે એમાં એ નિકાલ ઓછો થાય, કે 100% નિકાલ થવો જોઈએ 50%, 60% થાય, 70% થાય. તો કર્મ એટલે નવું નથી બંધાતું, પણ એનો એ માલ પાછો પેન્ડિંગ રહે છે. તો આપણે પછી બીજો જન્મ કેવી રીતના થાય? જો કર્મ ના બંધાય તો આપણે બીજો જન્મ કેવી રીતના થાય? હા, ને પણ આ તમે અત્યાર સુધી જે બાંધ્યા દ્રષ્ટિ પ્રાપ્તિ પેલા બાંધ્યા, પછી આપણે આજ્ઞામાં રહ્યા એટલે પાછો એ સુંદર કર્મો બાંધ્યા કે ના બાંધ્યા? એટલે એ બધું આવશે ને, બધું આજ્ઞામાં રહે પછી તો બંધાય નહીં. તમે કહે છે ને આજ્ઞામાં રહે, આપણે એ જુદી જાતના બંધાય. આજ્ઞામાં રહેવો એ નિશ્ચય છે ને એક જાતનો, મારે આજ્ઞામાં જ રહેવું છે. એટલે એના આધારે એવા સુંદર કર્મો બંધાય કે તમને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળે, શ્રીમંત સ્વામીની નજીકમાં હોઈએ, ત્યાં આવીએ તો ખાવા પીવાની ચિંતા ના હોય, એ આરામથી બેઠા બેઠા દેશના સાંભળતા હોય. એટલે વ્યવહારનો બોજો ના રહે, એવું સુંદર મળે એમ, અને શુદ્ધાત્માની સ્થિરતા રહે. ચાલો, જય સચ્ચિદાનંદ. પૂરું કરશું, થઈ ગયું ને હવે? जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर कश्यप जी, टाइम हो गया है, क्विक। बहुत शॉर्ट ये विकारी चित्त छे कुसंग ज्या
माथु थई वो है उसमें CD 81 में उसमें पहला पैराग्राफ में पहला लाइन है विकारी चित्त छे कुसंग ज्या माथु थई जशे भारी। ज्या माथु थई जशे भारी इसका मतलब समझ। હવે આ શું કે છે કે આ વિકારી ચિત્ત કુસંગ હોય, કુસંગ થાય એટલે આપણી અંદર બધો બોજો વધે કે ઘટી જાય? અચ્છા, બોજો વધી જાય। હા, એટલે પછી માથું ભારે થઈ જાય કે ના થઈ જાય? અચ્છા, એવી રીતે તમને કામનો પણ બોજો હોય તો માથું ભારે થઈ જાય કે ના થઈ જાય? અને આ તમે મુક્ત શુદ્ધાત્મામાં હો ને તો કેવું રહે? એ બધું લાઈટ થઈ જાય બધું। तो कुसंग जब होता है तो वो मतलब भार बढ़ जाता है, मतलब चित्त विकार हो जाता है, मतलब कि अलग अलग એને એટલો બધો ભાર વધી જાય કે એનું અંદરનું સુખ જતું રહે। मतलब उसका जो अलग अलग बहुत ज्यादा अलग अलग जगह खोजने जाता है, चित्त उधर जाता है, तो वो मतलब वो भार बढ़ जाता है उसके ऊपर। આ શું થાય કે આ ચિત્ત બહાર જાય એટલે એનો અંદરનો આનંદ જતો રહ્યો। अच्छा, એટલે જે પેલું જે નિરાકુરતા રહેતી હોય એ નિરાકુરતા બંધ થઈ જાય। નિરાકુરતા બંધ થઈ જાય એટલે પછી બોજો લાગે કે ના લાગે? હા, બોજો લાગે। પછી બોજો લાગે એટલે બોજોને ઓછા કરવા શું કરે તો બહાર પાછો આનંદ શોધે। એટલે એમ બધું મલ્ટીપ્લિકેશન થયા કરે। એટલે સિમ્પલ ભાષામાં શું કહ્યું કે આ વિકારી ચિત્ત એટલે ચિત્ત જ્યાં બહાર બધા વિષયોમાં ફરે છે, જાત જાતના વિષયોમાં, એટલે અબ્રહ્મચર્ય તો ખરું ભાઈ, એ સિવાયના બધા વિષયો હોય કે ના હોય? તો ચિત્ત વિષયોમાં ભટક્યા કરે છે વિકારી ચિત્ત, અને વિકારી ચિત્ત એ કુસંગ। અને મહાત્માને એવો શું થાય કે હવે શુદ્ધાત્મા પાછું ભાન થયું એટલે હવે ચિત્ત એ શુદ્ધાત્માની ભજના તરફ વધી ગયું। હા, અને પેલો ભરેલો માલ ફૂટે, ચિત્ત ખેંચાય ખરું, પાછું એને ખબર પડે કે એને અંદર જે આનંદ ઓછો થાય, ભાર લાગે, લોડ આવે એટલે સમજીએ કંઈક ભૂલ થઈ। એટલે શું થાય? ભૂલ થાય એટલે પહેલા પેલો ના હું શુદ્ધ આત્મા છું, પછી જોઈએ કે ઓ શું ભૂલ થઈ, આવી ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, એટલે તેમ કહીને પાછો આવી જાય। ચાલો, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। त्रिमंत्र बोलाओ जो कश्यप जी फॉलो करेगा। नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावप्पणासनो, सव्व पावप्पणासनो, मंगलाणम च सव्वेसिम, मंगलाणम च सव्वेसिम, पद्मम हवै मंगलम, पद्मम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद।